તો ચૈત્રી નવરાત્રી કઈ રીતે કરવી, શા માટે કરવી, કોને શું ધ્યાન રાખવું? ઉપવાસ ચાલુ કરી દેવો સરળ છે, ઉપવાસ છોડવો એ અઘરો હોય છે। हिंदी भाषी कोई लोग है तो जरा मुझे चैट में मैसेज दे, तो हम हिंदी में बोलेंगे, नहीं तो गुजराती में चालू रखेंगे। તો આજનું આપણું જે પ્રી નવરાત્રી સેશન છે એ ખાસ કરીને જે લોકો નવા છે, આમ તો ઘણા બધા જૂના લોકો છે જે નવરાત્રી ઉપવાસ કરતા હોય છે, એમને તો ખ્યાલ છે, પરંતુ જે લોકો નવા છે એ લોકોએ શું ધ્યાન રાખવાનું છે એ આપણે ચર્ચા કરીશું। આપની મીટિંગમાં ખાસ તમને માર્ગદર્શન આપવા માટે એક એવા વ્યક્તિને રોજે રોજ આપણે લાઈવ સાંભળવાના છે જે નવરાત્રિના 9 દિવસ ઉપવાસ કરે છે, નિર્જરા કરે છે, ભોજન પણ લેતા નથી અને સાથે સાથે 9 દિવસ કસરત પણ કરે છે। આટલું કરવા છતાં એ વ્યક્તિને અશક્તિ આવતી નથી અને 9 દિવસના અંતે પોતાનું વજન વધારે છે। તો આ કઈ રીતે શક્ય બને? એ ઉપવાસમાં એવું શું કરે છે જેનાથી આ શક્ય બને છે? તો એ શક્ય કરનારા નિખિલભાઈ મહેશ્વરી, જે ભુજના રહેવાસી છે, એ પોતે વેઇટ લિફ્ટર છે, બોડી બિલ્ડર છે અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે ગોલ્ડ મેડલ પણ લાવેલા છે। એ વ્યક્તિ થોડી વારમાં આપણી સાથે જોડાશે। જે લોકોએ એમના જે ઉપવાસ દરમિયાન જે આ શક્ય બનાવે છે, આમ તો સાયન્સના હિસાબે જોવા જઈએ તો એલોપેથી સાયન્સ તો એવું જ કહે છે કે આ શક્ય નથી। વ્યક્તિ ભોજન ન કરે, પાણી ન પીવે, કસરત બી કરે તો એનું વજન ઘટવું જોઈએ, વધે તો નહીં જ। આ સાયન્સના નિયમો કહે છે, પરંતુ આ સાયન્સના નિયમોને પણ તોડી ફોડી નાખવાની તાકાત યોગીઓની હોય છે। આ લોકો યોગી છે, પોતાની પ્રાણ ઉર્જાને એમને કંટ્રોલ કરેલી છે, હવામાંથી શક્તિ પેદા કરવાની એમનામાં તાકાત હોય છે। તમને બધાને ખ્યાલ હશે કે અંબાજીમાં ગબ્બર પાસે ચુંદરીવાળા માતાજી રહેતા હતા। એ ચુંદરીવાળા માતાજી, એમને તો માતાજીએ નાની ઉંમરે 12-15 વર્ષની ઉંમરથી એમને પાણી અને ભોજન વગર જીવન જીવી શકાય એવા આશીર્વાદ આપેલા। તો એમને કરીબ 85 વર્ષ સુધી, 80-85 વર્ષ સુધી એ પાણી વગર અને ભોજન વગર જીવ્યા। એમને માતાજીની કૃપા હતી એવું એમનું કહેવું હતું। પરંતુ આ નિખિલભાઈને એવી કોઈ માતાજીએ કે ઈશ્વરે કૃપા આપી નથી, છતાં એમને આ શક્તિ કેળવી છે। કઈ રીતે કેળવી છે એ બધી વાતો હું કહીશ, એના કરતાં એ આપણી સાથે ઝૂમ મિટિંગમાં જોડાય એટલે એમના સ્વમુખે સાંભળશો તો તમને વધારે મજા આવશે। એમની વાતો સાંભળીએ પહેલા નવરાત્રી વિશે જે અમારા અનુભવ છે, અમારું જે તમને સમજ આપવી છે એની વાતો પહેલા કરી લઈશું, પછી એમની વાતો લાંબી ચાલશે અને નવરાત્રીની વાતો કદાચ રહી જાય, એટલે આપણે પહેલા એ વાતો કરી લઈશું, પછી એ મીટિંગમાં જોડાશે એટલે આપણે એમને પણ સાંભળીશું।
9 આપણી ઝૂમ મિટિંગ આ જ લિંકથી ચાલશે, એટલે અમે તમને રોજ મેસેજ નહીં આપીએ. તમને આજે જે લિંકમાં જોડાવાનો મેસેજ મળ્યો છે એ તમારે સેવ કરી રાખવાનો, અને એ જ લિંક ક્લિક કરીને રોજ તમે આપણી ઝૂમ મિટિંગમાં જોડાઈ શકશો. હવે નવરાત્રિઓ શા માટે? અહીંયા જોડાયેલા કોઈ એવા છે જે મને ઓળખતા ન હોય? તો હું મારો ઇન્ટ્રો આપી દઉં, નહીંતર આ ઇન્ટ્રો આપવાનો સમય બગાડવાની જરૂર નથી. મોટાભાગના લોકો જાણે છે, છતાં હું ટૂંકમાં મારો પરિચય આપી દઉં સમય બગાડ્યા વગર. હું રાજેશ પટેલ છું, સિવિલ એન્જિનિયર છું, નેચરોપેથ ડોક્ટર છું, યોગા માસ્ટર છું. લકુલિશ યોગ યુનિવર્સિટીમાંથી મેં યોગનો અભ્યાસ કર્યો છે અને NDS ન્યૂ ડાયટ સિસ્ટમના પ્રણેતા બીવી ચૌહાણ સાહેબ સાથે રહીને બહુ કામ કર્યું. ડૉક્ટર ખાદીરવલીને કોન્સેપ્ટને પણ અમે સમજવાનો પ્રયત્ન કર્યો. ડૉક્ટર વિશ્વ સ્વરૂપરાય ચૌધરી DIP સિસ્ટમ આપે છે, એમને પણ બહુ સાંભળ્યા છે. આ બધાને સાંભળતા સાંભળતા દરેકમાં સારું અને મર્યાદાઓને ધ્યાનમાં લઈ અને મેં આહારનો યોગ, યોગાહાર ઉપર એક પુસ્તક લખ્યું છે. અને આ પુસ્તકને અલગ અલગ સંસ્થાઓ દ્વારા એની નાની મોટી આવૃત્તિઓ બધી મળીને 1 લાખથી વધારે પુસ્તકો પ્રિન્ટ થયા છે અને લોકોમાં પહોંચ્યા છે. મારા યોગાહાર પુસ્તકના જ્ઞાનને ધ્યાનમાં લઈ અને સમાજની જરૂરિયાતને ધ્યાનમાં લઈને અમેરિકાની ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટીએ માન્યતા આપી એનો કોર્સ અમે ચલાવી રહ્યા છે. એની 2 બેચ અમે પૂરી કરેલી છે. ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટીની માન્યતાના આધારે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના હજારો ટીચરોને ટ્રેનિંગ આપવાના આધારો અને 1 લાખથી વધારે પુસ્તકોનું વિતરણ થવાના આધારે આપણા ગુજરાતની ગૌરવ લઈ શકાય એવી આખા દેશની સૌથી સારી યોગ યુનિવર્સિટી કહી શકીએ એવી અમદાવાદમાં આવેલી લકુલિશ યોગ યુનિવર્સિટીએ પણ આપણા યોગાહાર અભ્યાસને માન્ય કરી અને એમને સર્ટિફિકેટ કોર્સ ચાલુ કર્યો છે. આ યોગાહારના સર્ટિફિકેટ કોર્સ લકુલિશ યોગ યુનિવર્સિટીમાં અત્યારે 2 બેચ ચાલુ છે અને નવી બેચ પણ ટૂંક સમયમાં ચાલુ થશે, એકાદ મહિનાની અંદર. આ લકુલિશ યોગ યુનિવર્સિટીનો યોગાહારનો જે કોર્સ છે એ અમે ઓફલાઈન નથી ચલાવતા, ઓનલાઈન ચલાવીએ છીએ. બંને યુનિવર્સિટીના કોર્સ અમે ઓનલાઈન ચલાવતા હતા. વીકમાં 2 દિવસ રાત્રે જ્યારે તમે કામ નિપટાવી દો, ફ્રી પડો, પછી આ કોર્સ અમે ચલાવીએ છીએ. એટલે 9 વાગ્યાની આજુબાજુ આ કોર્સ ચાલુ થાય રાત્રે, એ વખતે બધાએ કામ પતાવી દીધા હોય અને શાંતિથી કોર્સ જોઈન કરી શકે. વીકમાં 2 દિવસ ઓનલાઈન કોર્સ હોય છે. બહુ નોમિનલ ફીમાં આ કોર્સ અમે ચલાવીએ છીએ. તમે 2 કુટુંબ ભેગા થઈને હોટલમાં જમવા જાઓ તો હોટલનો બિલ આવે એના કરતાં ઓછા પૈસામાં અમે આ કોર્સ તમે ભણાવીએ છીએ અને 3 મહિનાનો કોર્સનો ગાળો હોય છે. તો યોગાહાર, આહારનો યોગ એ વિષય આજકાલ ખાસ કરીને બહેનો માટે બહુ જરૂરી છે, કારણ કે અમારા અનુભવો 10 વર્ષથી અમે NDS યોગ સેન્ટર શાહીબાગમાં ચલાવીએ છીએ. શ્રીરામ ફાઉન્ડેશનના નેજા હેઠળ અમે ચલાવી રહ્યા છે. 10 વર્ષના અમારા અનુભવના અંતે અમે એવું જોયું કે લોકોએ કાચું ખાવું નથી, યોગ કરવા નથી અને સાજા રહેવું છે. તો એના માટે હવે બીજા ઓપ્શન શું? તો બીજા ઓપ્શન એક જ છે, આહારનો યોગ સમજી લેવો. શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું, કઈ રીતે ખાવું, આ જો સમજ હોય તો પછી કાચું ખાધા વગર પણ તમે સાજા રહી શકો. તો આ બધું નોલેજ અમે યોગાહાર કોર્સમાં આપીએ છીએ અને એને ડિટેલમાં સમજાવીએ છીએ. જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ લોકો મારા વોટ્સએપ નંબર ઉપર વોટ્સએપ કરશે, કોઈ પણ મેસેજ લખીને,
તો એમને એક રિટર્ન મેસેજ આવશે. રિટર્ન મેસેજની અંદર અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની એક લિંક હોય છે. એ લિંક ક્લિક કરીને ગ્રુપમાં જોડાયેલા રહેજો. એટલે અમારી નવી બેચ જ્યારે ચાલુ થશે ત્યારે એનું એનરોલમેન્ટ માટેનો મેસેજ તમને મળી જાય. ખાસ કરીને બહેનો માટે આ કોર્સ જરૂરી છે, દીકરીઓ માટે જરૂરી છે. કારણ કે એક દીકરી આ કોર્સ કરે તો એના પોતાના મા બાપના કુટુંબને હેલ્ધી રાખી શકે અને સાસરીમાં જાય તો સાસરી પક્ષે પણ લોકોને સાજા રાખી શકે. તો ખાસ આ બહેનો માટેના કોર્સ માટે તમે લોકોને ભલામણ કરશો. હવે નવરાત્રિની જે વાતો આપણે કરવી છે, આપણી વચ્ચે નિખિલભાઈ મહેશ્વરી જોડાઈ ચૂક્યા છે. આપણે એમને સ્વાગત કરીએ છીએ. આપણે એમને સાંભળવાના છે, પરંતુ એ પહેલા નવરાત્રિ વિશે જે ઇનિશિયલ પ્રાઇમરી માહિતી જે મારે તમને આપવાની છે એ હું તમને આપી દઈશ. પછી હું નિખિલભાઈને હું હેન્ડઓવર કરીશ આખી ઝૂમ મિટિંગ, અને એ ઝૂમ મિટિંગ ચલાવશે. એમાં તમે ક્વેશ્ચન આન્સરથી લઈ અને બધું પૂછી શકશો. એમને આપણે સાંભળવાના છે. પોતાની રાતે ખાસ કરીને પોતાનું માઇક ઓન ન રાખે, મ્યુટ રાખે, કારણ કે અવાજ ડિસ્ટર્બ થાય એટલે આપણને મજા ના આવે મિટિંગમાં. જ્યારે તમને કહેવામાં આવે ત્યારે જ પોતાનું માઇક તમે ઓન કરી અને પછી સવાલ કરશો. એટલે ખાસ મારી વિનંતી છે. નવરાત્રિ શરૂ કર્યા પહેલા શું ધ્યાન રાખવું? તો આ નવરાત્રિ 9 દિવસની છે. નવરાત્રિ કઈ રીતે કરી શકાય? તો એમાં ઘણા બધા ઓપ્શન છે. જેમ કે ઘણા લોકો 9 દિવસ નિર્જરા કરવાના હોય છે. સૌથી ઉત્તમ નવરાત્રિ જે નિખિલભાઈ જેવા સાધકો કરતા હોય છે. નિર્જરા કરવા વાળાની સંખ્યા બહુ ઓછી હોય. એ પછી એનાથી ઉતરતો જે ક્રમ છે એ સિર્ફ પાણી પીને નવરાત્રિ કરવાની, પાણી સિવાય કાંઈ નહીં પીવાનું. તો એ બીજા નંબરે બેસ્ટ નવરાત્રિ ઉપવાસ કહી શકાય. એ પણ કરવા વાળાની સંખ્યા બહુ ઓછી હોય છે. પછી ત્રીજા નંબરની જે નવરાત્રિ આપણે કહી શકીએ ઉપવાસની વિધિ, એ છે રસાહાર. ફક્ત જ્યુસ વગર કાંઈ લેવાનું નહીં. અને જ્યુસની અંદર પણ અલગ અલગ ઓપ્શન હોય છે. ઘણા લોકો લીંબુ પાણી ઉપર કરતા હોય છે, ઘણા લોકો ગ્રીન જ્યુસ ઉપર કરતા હોય છે, અને ઘણા લોકો ફ્રૂટના જ્યુસ ઉપર કરતા હોય છે. તો તમારે શું લઈને કરવું જોઈએ આપણે એની ચર્ચા પણ કરીશું. લીંબુ પાણી ઉપર કોને કરવું, ગ્રીન જ્યુસ અને ફ્રૂટના જ્યુસ ઉપર કઈ રીતે કરવું એને સમજવાનો પ્રયત્ન કરીશું. એ સિવાય આગળ ચોથા નંબરનું જે નવરાત્રિ ઉપવાસનો જે પ્રકાર છે એની અંદર ફક્ત ફ્રૂટ ખાઈને, રસ નહીં, જ્યુસ નહીં, ફક્ત ફલાહાર. એમાં તમે કોઈ પણ પ્રકારના ફ્રૂટ્સ ખાઈને આખો દિવસ પસાર કરી શકો છો. તો એ ચોથા નંબરની કેટેગરીમાં આપણે લઈશું. એના પછીની 5મા નંબરની જે કેટેગરી છે એમાં આખો દિવસ ફ્રૂટ ઉપર રહેવાનું અને રાત્રે એકવાર રાંધેલું ભોજન ખાઈને નવરાત્રિ કરવા વાળા લોકો પણ હોય છે. અને મેજોરિટી લોકો આ નવરાત્રિ આ રીતે કરતા હોય છે. કારણ કે સવાર, બપોર, સાંજ ત્રણેય ટાઈમ રાંધેલું ખાવાવાળા લોકો નવરાત્રિમાં એક ટાઈમ રાંધેલું ખાઈ બાકીના સમયમાં ફલાહાર કરી અને નવરાત્રિ પૂરી કરતા હોય છે. તો આ પણ કોઈ ખોટી નથી, કારણ કે 3 વાર રાંધેલું ખાય એના બદલે 2 વાર ખાવાનું છોડે, ફ્રૂટ ઉપર આવે અને 1 વાર રાંધેલું ખાઈ અને નવરાત્રિ કરે તો એ પણ અભિનંદનને પાત્ર છે. કારણ કે ના મામા કરતા કાનો મામો કંઈક તો કરે છે, સારું કરે છે. લોકો તો કાંઈ કરતા નથી. તો એવા લોકો માટે પણ આપણે એમને ધન્યવાદ આપીએ છીએ કે કંઈક કરી રહ્યા છે. ભોજન છોડવું એ સૌથી અઘરો વિષય છે. આ સિવાય નવરાત્રિમાં હવે ગૂગલ જમાનાના હિસાબે પણ આપણે એવું વિચારી શકીએ અને કહી શકીએ કે ભાઈ તમે સોશિયલ મીડિયાથી અડધો દિવસ બી દૂર રહો તો એ પણ એક પ્રકારનો ઉપવાસ કહી શકાય, અને એનાથી પણ તમને શાંતિ મળે એના પણ લાભ મળી શકે છે. તો મોબાઈલનો ઉપયોગ છોડવો, સોશિયલ મીડિયાથી દૂર રહેવું,
એ પણ એક પ્રકારનો ઉપવાસ છે. જો તમે એ પણ કરી શકતા હોય તો એ કરીને પણ નવરાત્રિ કર્યાનો સંતોષ માનજો. એનાથી પણ તમારું મન મજબૂત થશે અને તમને માનસિક શાંતિ મળશે. હવે નવરાત્રિ શરૂ કર્યા પહેલા તમે કેવા પ્રકારની નવરાત્રિ કરવાના છો એ પ્રમાણે તમારે આગલા દિવસ અથવા 2 દિવસ અગાઉ એની તૈયારી કરવી પડે. તો ખાસ કરીને પહેલા આપણા આંતરડામાં રોકાયેલો ખોરાકનો વધેલો કચરો, જે મર આપણે કહીએ છીએ, આ મર આંતરડાઓમાં રોકાઈ રહેવો જોઈએ નહીં. નવરાત્રિના ઉપવાસ દરમિયાન એ રોકાઈ ના રહેવો જોઈએ. એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે જે લોકો નિર્જરા કરવાના છે એ લોકોએ ખાસ 2 દિવસ અગાઉ એનીમાં લઈ અને રસાહાર કરીને, અને એવો રસાહાર કરવો કે એનો કચરો વધે નહીં અને જે જૂનો કચરો છે એ આંતરડાઓમાંથી બહાર આવી જાય અને નવરાત્રિના પહેલા દિવસે એમના આંતરડામાં કોઈ કચરો ન હોય, આવું સ્ટેજ આવી જાય એવા પ્રયત્નો કરવા જોઈએ. એટલે જે લોકો નિર્જરા કરી રહ્યા છે એમના આંતરડામાં બિલકુલ મર રોકાય નહીં, એનું ધ્યાન રાખવાનું છે. એટલે એમને 2 દિવસ અગાઉથી આ સ્ટાર્ટ કરી લેવું પડે. એટલે એમને એવો લિક્વિડ ડાયટ લેવાનો કે એનો મળ વધે નહીં, એનીમાં લેતા રહે અને ધીરે ધીરે મર 2 દિવસની અંદર આંતરડા એને ધક્કો મારતા મારતા બહાર ફેંકી દે. એટલે નવરાત્રિ ચાલુ થાય ત્યાં સુધીમાં એમના આંતરડામાં કોઈ મર વધેલો હોય નહીં. એટલે 9 દિવસમાં એમને કોઈ તકલીફ પડે નહીં. આ એટલા માટે જરૂરી છે કે જો મર આંતરડામાં રોકાઈ ગયો હોય અને તમે નિર્જરા ચાલુ કરો તો એ આંતરડામાં મર પછી એને ધક્કો વાગે નહીં અને રોકાઈ જાય, પછી એ સુકાઈ જાય અને પછી જ્યારે તમે નિર્જરા છોડો તો એ વખતે એ સુકાયેલો મળ ઝડપથી બહાર ન નીકળી શકે. એટલે એ રોકાઈ ન જાય એટલા માટે આ ખાસ ધ્યાન રાખવાનું છે. જે લોકો રસાહાર કરવાના છે એમના માટે 1 દિવસ અગાઉ, એટલે કે આવતીકાલે નવરાત્રિ ચાલુ થાય છે તો આજથી તમે રસાહાર કરી લો. વજનવાળો એટલે કે હાઈ કેલરી વાળો અનાજ, કઠોળ જેવા ખોરાક ખાશો નહીં. એટલે આખો દિવસ હલકો ખોરાક જશે તો જૂનો મળ તો નીકળી જશે, પરંતુ હલકા ખોરાકનો હલકો મળ હશે એ તમારે આંતરડામાં રોકાશે નહીં. એટલે 1 દિવસ અગાઉથી તમારે રસાહાર ઉપર આવી જવું. પછી ફલાહાર કરવા વાળા હોય, એક ટાઈમ કરવા વાળા હોય કે બધા લોકો, એમને આગલા દિવસે 1 દિવસ પૂરતા રસાહાર કરી અને પોતાના આંતરડાને ચોખ્ખા કરી લેવા જોઈએ. હવે જે લોકોએ ચોક્કસ ઉદ્દેશ સાથે ઉપવાસ કરવો છે, ઘણા લોકોએ વજન ઉતારવું છે, તો વજન જે લોકોએ ઉતારવું હોય એવા લોકોએ ફલાહાર કરીને ઉતારી શકે. 3 ટાઈમમાંથી 2 ટાઈમ ભોજન છોડી 1 ટાઈમ ભોજન કરીને કરી શકે. લીંબુ પાણી પીને કરી શકે, તે રસાહાર કરીને પણ કરી શકે. તો એમના માટે બધા ઓપ્શન ખુલ્લા જ છે, કારણ કે એ કંઈક છોડવાના છે એટલે એમનું વજન ઘટવાનું જ છે. પરંતુ આ વજન ઝડપથી ઘટાડવું હોય તો એમને ધ્યાન એ રાખવાનું, કેલરી વાળો ખોરાક એટલે વજનદાર ખોરાક પાણીમાં નાખવાથી ડૂબી જાય. અને બીજો જે ખોરાક ગળપણ વાળો હોય, સ્વાદમાં મીઠાશ વાળો હોય, સ્વીટ હોય, આવા ખોરાકનો પ્રયોગ ઓછો કરવો છે. એમને ઝડપથી વજન ઉતારવા માટે ખાટા ફળનો વધારે ઉપયોગ કરવો, ખાટા રસનો ઉપયોગ વધારે કરવો. પરંતુ એમને ધ્યાન એ રાખવાનું છે કે જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ હોય એ લોકો શરૂઆતના 2-3 દિવસ ખાટા રસ ન પીવે, કારણ કે ખાટા રસ પીવાથી એની એસિડિટી વધી જશે. એટલે એમને એસિડિટી વાળાઓએ ખટાશનું પ્રમાણ મોડરેટ રાખવું અથવા સહન થઈ શકે એટલું રાખવું, અથવા ખટાશની અંદર ગળપણ એડ કરીને લેવું. તો એ રીતે ફ્રૂટ અથવા જ્યુસ ઉપર રહી અને તમે નવરાત્રિ ઉપવાસ કરી શકો. હવે નવરાત્રિ ઉપવાસ દરમિયાન ઘણા લોકો એવું માને છે કે લીલા પાન ન લેવા, લીંબુ પાણી જ લેવું અથવા ફ્રૂટ ખાવા. હવે ફ્રૂટ એક એવી વસ્તુ છે, કાં તો ખાટા હોય કાં તો ઘર્યા હોય. ભગવાને જેટલા ધરતી પર ફ્રૂટ બનાવ્યા છે એ 2 પ્રકારના હોય, કાં તો ખાટા હોય કાં તો ઘર્યા હોય. ત્રીજો કોઈ પ્રકાર હોતો નથી ફળમાં. તો તમે જ્યારે કોઈ ઘરે ફ્રૂટ ખાઓ છો તો એ તમને શક્તિ રૂપે કામ આવે છે, શરીરમાં કેલરી આપે છે. અને જો તમે ખાટું ફળ ખાઓ છો તો એ શરીરની અંદરથી ડિટોક્સ કરવાનું કામ કરે છે, એટલે કે શરીરનો કચરો કાઢવાનું કામ કરે છે, શરીરનું વજન ઉતારવાનું કામ કરે છે. આ 2 જ કામ થાય છે. હવે જ્યારે તમે ખાટા ફળ ખાઓ છો, લીંબુ પાણી અથવા સંતરા, મોસંબી કે દ્રાક્ષ ઉપર
એકાહાર ઉપર પણ લોકો કરતા હોય છે. અચ્છા, મોદી સાહેબ આપણા જે નવરાત્રિઓ કરતા હોય છે એ દર વખતે નવરાત્રિમાં કોઈ એક ફ્રૂટ નક્કી કરે છે અને આખા 9 દિવસ એક જ ફ્રૂટ લઈને 9 દિવસ પૂરા કરતા હોય છે. તમારે એવું જરૂરી નથી કે એક જ ફ્રૂટ લઈને કરવું. તમે રોજ એક અલગ પ્રકારનું ફ્રૂટ પણ લઈ શકો છો, અથવા ખટ્ટા મીઠા ફ્રૂટનો પણ ઉપયોગ, મિક્સ ફ્રૂટનો પણ ઉપયોગ કરીને તમે ઉપવાસ કરી શકો છો. હવે ઉપવાસમાં લીલા પાન ન લેવા, આવી એક આપણી માનસિકતા છે. એકચ્યુઅલી લીલું પાન જે છે એ આપણા શરીરનો મુખ્ય ખોરાક છે, જે હકીકતમાં આપણે ખાતા નથી. લીલા પાનનો લીલો રંગ, જેને ક્લોરોફિલ કહેવાય, આ ક્લોરોફિલ શરીરમાં ક્યાં પછી નેચરલ હિમોગ્લોબિન બને અને આપણા શરીરના 5 તત્વોનું મેનેજમેન્ટ નેચરલ હિમોગ્લોબિન કરતું હોય, અને એ હિમોગ્લોબિન લીલા રંગમાંથી એટલે કે ક્લોરોફિલમાંથી બનેલું હોય તો વધારે સારું. તો આપણા શરીર માટે લોહી જે છે એ લીલા રંગમાંથી બને એ બહુ સારું છે. જ્યારે તમે ઉપવાસ કરો છો એટલે તમારા શરીરમાંથી કચરો નીકળે છે, ટિશ્યુ અને મસલ્સ ઓગળે છે, અને જ્યારે ટિશ્યુ ને મસલ્સ ઓગળે, વજન ઓછું થાય એટલે તમારી શરીરની જેટલી સિસ્ટમ છે એમાંથી કચરો નીકળે, અને કચરો જે જગ્યાએ ચોટેલો હોય જે ટિશ્યુની અંદર, એ કચરો છૂટો પડે એટલે ટિશ્યુને પણ ડેમેજ કરતો હોય છે. તો આ ડેમેજ થયેલા જેટલા બી આપણા શરીરના જે ઓર્ગેન છે, સિસ્ટમ્સ છે, એ જગ્યાએ ડેમેજ થયેલી વસ્તુને પાછી રીજનરેટ કરવાની હોય, હિલિંગ કરવાની હોય, તો હિલિંગ કરવા માટે ન્યુટ્રિશન જોઈએ અને નેચરલ હિમોગ્લોબિન જોઈએ. તો તમે નવરાત્રી દરમિયાન નિર્જરા કરતા હોય, નિર્જરાની વાત નથી, રસાહાર કરતા હોય, લીંબુ પાણી પર કરતા હોય, આવા લોકોને મારી ખાસ વિનંતી છે કે તમે એકલા ખાટા રસ ઉપર નહીં કરો, સાથે ગ્રીન જ્યુસ આપવાનું રાખજો. ગ્રીન જ્યુસથી ફાયદો એ થશે કે તમારી ચામડી લચી નહીં પડે, જે મેન્ટેનન્સની જરૂર હશે એનું ન્યુટ્રિશન મળતું રહેશે, અને હિમોગ્લોબિન વધેલું રહેશે તો તમારું શરીરમાં એનર્જી લેવલ પણ ઓછું નહીં થાય. કારણ કે તમે જ્યારે ઉપવાસ કરો છો એ વખતે ઘણા લોકોનું એનર્જી લેવલ ડાઉન થઈ જતું હોય છે. તો એનર્જી લેવલ ડાઉન ન થાય, શરીરનું મેન્ટેનન્સ થતું રહે, એટલા માટે કોઈ પણ ફ્રૂટના રસ ઉપર રહો તમે વાંધો નથી, પણ એના સાથે ગ્રીન જ્યુસ પીવાનું ભૂલતા નહીં. અને ગ્રીન લીલા પાંદડા તમે કોઈ પણ લઈ શકો છો, પાલક, પુદીનો, કોથમીર, મીઠો લીમડો, અથવા મોટા ઝાડના પાન, આંબો, આસોપાલવ, બીલીપત્ર, જાંબુના પાન, આ બધા મોટા પાનના પાંદડા પણ, જેટલું મોટું પાનનું પાંદડું એટલું શરીર માટે વધારે ઉત્તમ હોય છે એવું અમે માનીએ છીએ. તો આવા બધા અલગ અલગ પાંદડાઓના સાથે લીંબુનો રસ છે, અથવા ખાટા મીઠા ફ્રૂટના જ્યુસ છે, અથવા કોઈ બી ફ્રૂટ સાથે તમે કરી શકો છો. તો આ નાની વાતો મારે જે તમને કહેવાની હતી. હવે છેલ્લે અને મહત્વની જે વાત છે એ, જ્યારે તમે નિર્જરા કરતા હો છો તો જો તમારા શરીરમાં પાણી ઘટી જાય તો તમને પછી ડિહાઇડ્રેશનની સમસ્યા આવે, ને ડિહાઇડ્રેશન થાય તો ઉલમાંથી ચૂલમાં પડવાનું થાય. એટલે આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે નહીં, મોઢાથી પાણી પીવું નથી, અને છતાં લોહીમાં પાણીનું પ્રમાણ ઘટે નહીં, અને આંતરડામાં ભેગો થયેલો મળ નીકળતો રહે. એટલા માટે જેટલા લોકો નિર્જરા કરે, રસાહાર કરે, ફળ ઉપર રહે, એ લોકોને ખાસ મારી વિનંતી છે કે દિવસમાં તમે 2-3 વાર એનીમા લેવાનું ચાલુ રાખજો. એનીમા લેવાથી શું થશે કે આંતરડામાં તમે સાદા પાણીનો એનીમા લો છો એટલે આંતરડામાં જે પાણી જાય છે એ પાણી શરીરને જોઈતું હોય એટલું આંતરડું એને શોષી લેશે. જ્યારે તમે મોઢાથી પાણી પીવો છો તો એ પૂરેપૂરું પાણી તમારા લોહીમાં જતું રહે, નાના આંતરડામાંથી. જ્યારે તમે મોટા આંતરડામાં એનીમા દ્વારા પાણી આલો છો એટલે એક તો મળની સફાઈ પણ થઈ જાય છે, અને તમારા લોહીમાં જે ખૂટતું પાણી હોય, જેટલું પાણી ખૂટે લોહીને ઓછું હોય એટલું જ પાણી એ આંતરડા દ્વારા લેશે, વધારાનું પાણી લેશે નહીં, અને આંતરડા દ્વારા પાછું નીકળી જશે બહાર. એટલે એનીમા લેવાથી શરીરને લોડ પડતો નથી. જો તમે મોઢાથી પાણી પીવો છો તો એ પૂરેપૂરું પાણી, કારણ કે આંતરડાથી તો પાણી નીકળે નહીં, એ પાણી તમારે યુરિન રૂપે અથવા પરસેવા રૂપે કાઢવું પડે, અને જ્યારે તમે યુરિન રૂપે કાઢો છો એટલે કિડનીને એટલો લોડ પડે છે, એટલું કામ કરવું પડે છે. એટલે આપણે નવરાત્રિના ઉપવાસ દરમિયાન આપણે એ શરીરને લોડ ન પડે, કિડનીઓને લોડ ન પડે, એટલે
એનિમા દ્વારા શરીરને પાણી આપવું વધારે ઉત્તમ છે. જો તમે એનિમા ના લઈ શકતા હોય તો તમે સ્નાન કરીને પણ શરીરની પાણીની પૂર્તતા પૂરી કરી શકો છો. અથવા બીજો સૌથી ઉત્તમ એક ઓપ્શન છે, એ છે ડોલ ભરી, પાણીની ડોલ ભરી લેવાની અને ખુરશી લઈને બેસી જવાનું, બંને પગ તમારી ડોલમાં મૂકી દેવાના. તો તમે એનિમા ન લો, સ્નાન ન કરો તો પણ તમારા શરીરમાં પાણીની પૂર્તતા થઈ જાય. તો આ રીતે તમારા શરીરમાં પાણી ઘટી ન જાય અને તમને તકલીફો ન પડે એવા ઓપ્શનના ઉપયોગ કરી અને તમે નવરાત્રિઓ કરી શકો. આપણે 9 દિવસ આ ઝૂમ મિટિંગ દ્વારા એકબીજાને મળતા રહેવાનું છે. દરેકના અનુભવો શેર કરવાના છે અને અહીંયાથી અમે તમને કંઈક ને કંઈક નવું નોલેજ આપતા રહીશું. જે લોકો એક્સપર્ટ છે એવા લોકોને પણ આપણે હાજર હશે તો એમને પણ આપણે મોકા આપીશું. હવે નવરાત્રી કરવાની શા માટે છે? તો નવરાત્રી ખાલી શરીર સફાઈ માટે નથી. દુનિયાના દરેક ધર્મ, તમે હિન્દુ, જૈન, મુસલમાન, ક્રિશ્ચન, શીખ, કોઈ પણ ધર્મ પકડો, દરેક ધર્મનો પાયો જે છે એ 3 પાયા હોય છે. દરેક ધર્મે 3 પાયા ઉપર ટકેલા હોય છે. એમાં પહેલો હોય છે પ્રેયર, એટલે આપણા ધર્મના ઈષ્ટદેવની સેવા પૂજા કરવી. એટલે તમે રોજ એમની સેવા પૂજા કરો. હિન્દુ હોય તો એના મંદિરમાં જવું, જૈન હોય દેરાસરમાં જાય, મુસલમાન હોય મસ્જિદમાં જાય, ક્રિશ્ચન હોય ચર્ચમાં જાય અને શીખ હોય તો ગુરુદ્વારામાં જાય. તો દરેક ધર્મ પોતાના ઈષ્ટદેવના મંદિરે કે ધાર્મિક સ્થળે જઈ અને પોતાના ઈષ્ટદેવની સેવા પૂજા કરવાનું ફરજિયાત કહે છે. તો પહેલું કામ તમારે આ કરવાનું છે. દરેક ધાર્મિક વ્યક્તિએ ઈશ્વરને યાદ કરવા જરૂરી છે. બીજું છે પાયો ધર્મનો, એ છે ચેરિટી. કોઈ પણ ધર્મનો પ્રચાર પ્રસાર સમાજની અંદર લોકોને સુખ સગવડો મળે અને જરૂરિયાતમંદોને મદદ મળતી રહે. પછી શિક્ષણની હોય, આરોગ્યની હોય, ધાર્મિક હોય, કોઈ પણ પ્રકારની. તો આ બધી મદદ ત્યારે જ મળી શકે જ્યારે સમાજના લોકો ચેરિટી કરે. ચેરિટી એટલે શું? ખાલી પૈસા આપવા નહીં. ચેરિટીની અંદર આવે ધનનું દાન, જ્ઞાનનું દાન અને સમયનું દાન. તો વ્યક્તિએ 50 વર્ષ સુધી ગૃહસ્થી સંભાળવાની કીધેલી છે, 25 વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરવાનો કીધો છે, 50 વર્ષ સુધી ગૃહસ્થાશ્રમ સંભાળવાનો છે અને 50 પૂર્વ થાય પછી વ્યક્તિએ 51 એટલે વાનપ્રસ્થ જિંદગી શરૂ થાય એટલે વ્યક્તિએ આ 3માંથી એની પાસે જે વધારે હોય એનું દાન શરૂ કરવું પડે. તો ચેરિટી પણ દરેક ધર્મવાળાએ કીધી છે કે તમારા સંસ્કૃતિના જતન માટે ચેરિટી ફરજિયાત છે. તો તમારે ભગવાનની ભક્તિ પણ કરવી છે, ચેરિટી પણ કરવી છે. તો બંને કરવા માટેનું સાધન શું? તો એ છે તમારું શરીર. હવે આપણે 100 વર્ષ જીવવું છે, ભગવાનની ભક્તિ પણ કરવી છે, ચેરિટી પણ કરવી છે અને બંને કરવા માટે શરીર તંદુરસ્ત જોઈએ. તો શરીરને તંદુરસ્ત રાખવા માટે દરેક ધર્મવાળાએ ઉપવાસ આપ્યા છે. તો આપણા હિન્દુઓમાં 4 નવરાત્રીઓ આપી છે, જૈનોની અંદર ચાતુર્માસ હોય છે, મુસલમાનોમાં રોજા ચાલતા હોય છે. અત્યારે રોજા ચાલુ જ છે એ લોકોના. તો આ દરેક ધર્મએ ઉપવાસ આપ્યા છે. એ ઉપવાસ થકી તમે શરીરને ક્લીન કરો, ડિટોક્સ કરો, શરીરમાં ભેગા થયેલા કચરા કાઢો. ઉપવાસ દરમિયાન ભોજન ન કરો, ભોજનને છોડો એટલે તમારા મનને મજબૂત કરો. મનને મજબૂત કરી ભોજન છોડી અને વધેલા સમયની અંદર તમે ઈશ્વરની ભક્તિ, સેવા પૂજા, મંત્રોચ્ચાર, યજ્ઞ, હવન કરી શકો તો એ કરો. એનાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય અને ઈશ્વર સાથે જોડાવાનો મોકો મળે. તો દરેક ધર્મએ આ 3 પાયા આપ્યા છે અને આપણે આ પાયાના ભાગરૂપે નવરાત્રીઓ અને ઉપવાસ કરવાની વાત કહીએ છીએ. તો દરેક વ્યક્તિના જીવનની આધ્યાત્મિક ઉન્નતિ થવી જોઈએ. આધ્યાત્મિક ઉન્નતિ ન થાય તો એને પછી મોક્ષ મળે નહીં અને એ પાછો મરી ગયા પછી એને નવો જન્મ લેવો પડે અને એના કર્મના આધારે ભગવાન એને નવો જન્મ આપે. એટલે મોક્ષ માર્ગે આગળ વધવું હોય તો આધ્યાત્મિક ઉન્નતિ કરવી પડે. આધ્યાત્મિક ઉન્નતિ માટે ભક્તિ યોગ, કર્મયોગ અને જ્ઞાન યોગ, તમને જે રસ્તે આગળ વધવું હોય એ રીતે વધી શકો. તો આ મનને મજબૂત કરવા માટેના પ્રયોગ હોય છે ઉપવાસ દ્વારા. અને પ્રાણ શક્તિને જાગૃત કરવાની છે. અને પ્રાણ શક્તિ જો જાગૃત થઈ જાય તો નિખિલભાઈની જેમ તમે ભોજન વગર પણ પોતાના શરીરને ટકાવી શકો, એ સિદ્ધિ તમે પ્રાપ્ત કરી શકો. તો હવે
એ વિષય મારો નથી, કારણ કે હું એમાં એક્સપર્ટ નથી. એની અંદર નિખિલભાઈ એક્સપર્ટ છે. તો આપણે નિખિલભાઈનું સ્વાગત કરીશું અને નિખિલભાઈ ને હવે કહીશું કે નવરાત્રી બાબતે અ, શું એમના સજેશન છે, લોકો તમારા પ્રશ્નો અને સાથે સાથે એમનું માર્ગદર્શન પણ આપણે લઈશું. તો નિખિલભાઈ, હું અહીંયાથી નિખિલભાઈને અનમ્યુટ કરવા છે મારે. નિખિલભાઈ મહેશ, હા નિખિલભાઈ, તમે હવે અનમ્યુટ થઈ અને હવે આગળનું આપણું જે સેશન છે એ આપણે તમે સંભાળશો એવી તમને વિનંતી છે. આ નિખિલભાઈ મહેશ્વરી છે. આપણે એમને પ્રણામ કરી અને એમનું સ્વાગત કરીશું. નમસ્કાર. હા, હવે જેમ રાજેશભાઈએ કીધું એ રીતે મારી થોડી સાધના અલગ છે. યોગ બાર પરની આખી મારી સાધના છે. ઘણા વર્ષોથી હું બૌદ્ધિસ્ટ લામાઓ સાથે જોડાયેલો છું. હિમાચલમાં જે તિબેટીન બોર્ડર છે ત્યાં કાઝા કરીને એક સ્થળ છે. આસપાસ ઘણી બધી મોનેસ્ટ્રી મઠ છે, બૌદ્ધ મઠો છે. ઘણા વર્ષો પહેલા મને એક પુસ્તક હાથ લાગ્યો હતો અને પુસ્તકમાં એ આખા મઠમાં કેવી રીતે બધું કરવામાં આવે છે અને એની આખી બધી સિદ્ધિઓ દર્શાવવામાં આવી હતી અને હું ત્યાં યેન કેન પ્રકારે પહોંચી ગયો હતો. ઘણી બધી તકલીફો પછી મને એ મઠમાં પ્રવેશ મળ્યો અને એ મારું આખું જીવન બદલાઈ ગયું. હવે મેઇન વસ્તુ છે કે પ્રાણનું મુખ્ય અને પહેલું કામ છે, તમે મોઢામાંથી જે આહાર લ્યો છો, મોઢામાંથી તમે એક કોળિયો ભરો છો કે એક ઘૂંટ પાણી પીધું, એ જ્યાં સુધી પાણી પેશાબ વાટે, મળદ્વાર વાટે કે પસીના વાટે બહાર નથી નીકળતું, ત્યાં સુધી એ પ્રાણ અને અપાન બંને કાર્યરત છે. એટલે પ્રાણ અને અપાન આ રીતે સતત એ શરીરમાં કાર્યશીલ હોય છે. કારણ કે આપણે સવારે ઉઠીને પેલું કામ આપણે નાસ્તો કરીએ છીએ, ચા લઈએ છીએ કે જે કંઈ આપણે ખાતા હોઈએ છીએ, ત્યારથી એ શરૂ થઈ જાય છે પ્રાણ પચાવવાનું. પ્રાણનું બીજું કામ છે, જો એ પચાવવામાંથી પ્રાણ મુક્ત થયો છે તો પછી પ્રાણનું બીજું કામ છે આંતરિક સફાઈ. તમને તાવ આવે છે, વોમિટિંગ થાય છે, ઝાડા થઈ જાય છે કે અન્ય કોઈ પ્રકારના સિમ્ટમ્સ તમારામાં શરીરમાં દેખાય છે, મતલબ શરીરમાં જે સ્થિર થયેલું મળ છે એને બહાર કાઢવાની આ કોશિશ કરે છે. મારો અવાજ જરા ઓછો છે નિખિલભાઈ, એટલે તમે ઓડિયોના સેટિંગમાં જઈ અને વોલ્યુમ, માઇકનું વોલ્યુમ થોડું વધારી રાખો, એટલે અવાજ થોડો વધારે આવે. હા, હવે બરાબર છે? અવાજ આવે છે પણ થોડો સ્લો આવે છે. એટલે તમે ઓડિયો સેટિંગમાં જશો ને તો ત્યાં વોલ્યુમ હશે માઇકનું, એને ફૂલ કરી નાખો. ઓડિયો સેટિંગ તો છે નહીં. ઝૂમ મીટિંગના સેટિંગમાં ઓડિયો સેટિંગ હશે. અચ્છા, મોર સેટિંગની અંદર ઓડિયો, ઓડિયો ઉપર બી ક્લિક કરશો તો ત્યાં સેટિંગ બતાવતું હશે. મ્યુટ મ્યુટ કરો, તમે અનમ્યુટ. અનમ્યુટ કરો, અનમ્યુટ કરો, તમે હજી મ્યુટ નથી.
મેં તમને અનમ્યુટ કરવા હા, હા હવે હવે આવે હવે આવે હવે બરાબર છે અવાજ? હા હવે બરોબર. હા, તો જે પ્રાણ ઉર્જા છે, જે પ્રાણ શક્તિ છે, જે જીવની શક્તિ છે, એ છે કે એનું જે બીજું કામ છે એ છે સફાઈનું, આંતરિક સફાઈનું. જ્યારે તમારો મળ શરીરમાં વધી જાય છે કોઈ પણ પ્રકારે, બ્લડમાં જો મળનું થોડું પ્રમાણ વધી ગયું, ટોક્સિન થોડા વધી ગયા, તો તમને તાવ આવશે. તાવ 101, 102 આ રીતે તાવ જેટલું વધશે એટલું જલ્દી તમારા બ્લડમાંથી એ ટોક્સિન બળી જશે. તમને વોમિટિંગ થાય છે, ઝાડા થાય છે, આ બધા જે સિમ્ટમ્સ છે એ તમારા જે સ્થિર થયેલા મળ છે એને લીધે થઈ રહ્યું છે. હવે વાત એ આવે છે કે આને પ્રોસેસને, પ્રક્રિયાને કેવી રીતે કરવી. જ્યારે તમે ખાવાનું બંધ કરો છો એટલે શરીરની જે પ્રાણ જે છે, પ્રાણ ઉર્જા એ ધીરે ધીરે સ્થિર થવા માંડે છે. નિખિલભાઈ વચ્ચે રોકીશ તમને. આપણે પહેલા હા, તો તમે જે મેડિટેશન દ્વારા જે પ્રાણને કંટ્રોલ કર્યો છે એના થકી અત્યાર હા, સુધી શું શું પ્રયોગ કરી ચૂક્યા છો અને શું કરી શકો છો એની વાત કરી લો, એટલે લોકોને એક ખ્યાલ આવી જાય કે તમે આટલા લેવલે પહોંચેલા છો, બરોબર. હા, પછી એ કઈ રીતે શક્ય બને છે એની થિયરી ઉપરનું તમે નોલેજ પછી આપો, એટલે ભલે, પેલા એ ઓકે. લોકોને ખ્યાલ આવી જાય હા, કે ભાઈ આટલું આટલું હા, તમે ઓલરેડી પ્રયોગો કરી ચૂક્યા છો અને આટલા લાભ મેળવી ચૂક્યા છો તમે. હા. અ, જેમ રાજેશભાઈ વાત કરી એ રીતે આપણે જો લઈએ તો જે પ્રાણ છે એની સાધના મેં લામાઓ પાસે કરેલી છે. જ્યારે હું બૌદ્ધ મઠમાં પ્રવેશ મેળવવાની હતું, એ લોકો તો ના પાડી દીધી મને કે અમે લોકો આ રીતે પ્રવેશ નથી આપતા. પણ મને ત્યાં એકદમ સારું લાગવા માંડ્યું, મન મારું એકદમ શાંત થઈ ગયું. એટલે મને ત્યાં રહેવાની ઈચ્છા થઈ. એટલે હું આશ્રમની બહાર બરફ જ હતું, બીજું કઈ હતું નહીં. હ. તો બરફમાં એક ચટ્ટાન પાસે મારી સ્લીપિંગ બેગ હતી, એમાં હું રહેવા માંડ્યો. ઘણા સમય પછી એક એ લોકોની બારદોની પ્રોસેસ છે જેમાં જે મઠાધીશ જે મહંત હોય છે, એના લામા, મુખ્ય લામા, એનું દેહાવસાન થાય છે. એ ક્યાંક બીજી જગ્યાએ જન્મ લઈ એ લીધો. નિખિલભાઈ, તમે હા, એ આખી હિસ્ટ્રી છે ને એ આપણે નેક્સ્ટ ટાઈમના જે લેક્ચરો રોજે આવશે ને એમાં વચ્ચે વચ્ચે તમે કહેજો. અત્યારે તમે આ હા, સિદ્ધિ મેળવ્યા પછી હાલ તમારું જે સ્થિતિ છે કે ભાઈ કેટલા દિવસે ખાવ છો, શું ખાવ છો, હા, તમે જે પ્રયોગો કરેલા છે, ગાડીના, ઝેર પીવાના, હૃદય બંધ કરવાના, આ બધા જે કઈ છે એના વિશે માહિતી પહેલી આપી દો, એટલે લોકોને હા, એ ખ્યાલ આવે કે તમે આ પ્રાણ ઓકે. શક્તિ કંટ્રોલ કર્યા પછી આટલું ઓલરેડી કરી ચૂક્યા છો ને આટલા લાભ મેળવો છો એમ. હા. હવે વસ્તુ એમ છે કે આ બધી સાધના મારી બહુ મઠમાં થઈ. મઠમાંથી જ્યારે હું પાછો આવ્યો વડોદરા, એટલે મને ઈચ્છા થઈ કે વ્યસન મુક્તિ અભિયાન સ્વામિનારાયણ સંપ્રદાયનું ચાલતું હતું, એમાં હું જોડાયો. અને પહેલી વખત મેં 1997માં, લગભગ 23 વર્ષની ઉંમર હશે મારી, પહેલી વખત મેં મારી છાતી પર ગાડી ચલાવી હતી. દેવતા પર ચડ્યો હતો. આ બધા મેં પ્રયોગો કર્યા હતા વ્યસન મુક્તિ માટે, કે તમે આ વ્યસન છોડી દો, અને એના માટે. એ પછી હું મને બોડી બિલ્ડિંગ અને પાવર લિફ્ટિંગનો શોખ રહ્યો છે, બોડી બનાવવાનો, મસલ્સ બનાવવાનો. તો એમાં પણ મને આ સિદ્ધિ ઘણી બધી જગ્યાએ કામ આવે છે. જેમ કે 2018માં હું નેશનલ પાવર લિફ્ટિંગ રમવા ગયો હતો, અને મારું વજન 1 કિલો ને 600 ગ્રામ જેટલું વધારે આવ્યું. એટલે મને ડિસ્કોલિફાઈડ એ લોકો જાહેર કર્યો કે ભાઈ તમે આ નહીં રમી શકો.
જેમ ઓલિમ્પિકમાં હમણાં જ ઘટના બની હતી આપણે ફોગાટ સાથે, વિનેશ ફોગાટ સાથે, એ રીતે જ આ ઘટના મારા સાથે બની. એટલે મને એ લોકોએ ના પાડી દીધું કે ભાઈ તમારો વજન, એટલે મેં કીધું મને છે ને માત્ર 20-25 મિનિટ આપો, હું આ કરી શકીશ. તો મારા સામે હસવા માંડ્યા कि आप 25 मिनट में ये सब कर पाओगे? मैंने कहा हाँ। तो ठीक है, आपको 25 नहीं 50 मिनट दिया, ठीक है, 50 मिनट के बाद जाओ कर लो। હું એક રૂમમાં ગયો, પ્રાણની સાધના છે, આપણું જે નાભી ચક્ર છે, જે અપાન વાયુનું કેન્દ્ર છે, અપાન પ્રાણનું, એ ક્લોકવાઇઝ ફરે છે દરેક. પ્રાણ સ્થિર થઈ ગયા પછી એને તમે અનુભવી શકો છો, એને ઉલટી દિશામાં પણ ગતિ આપી શકો છો. એટલી ઉલટી દિશામાં ગતિ આપશો એટલી તમારામાં જે રહેલી જે શક્તિ છે એ જાગૃત થશે. એટલે હું ને એટલો પરસેવાથી રેબઝેબ થઈ ગયો કે શરીરમાં લગભગ 1.5 લીટર જેટલું પાણી શરીરમાંથી નીકળી ગયું, પરસેવા રૂપે. હું ખાલી બેઠો જ હતો. એ બરોબર. પ્રાણ સ્થિતિ રહીને એ કર્યું. કારણ કે આ પ્રકારનું એક ધ્યાન છે તુમો ધ્યાન, જે તિબેટીન લામા કરતા હોય છે. 2022માં હું પોતે એ લોકોએ મને બોલાવ્યો હતો, કારણ કે એ લોકો તો દર વખતે દર 5 વર્ષે આ તુમો ધ્યાન કરતા હોય છે. એટલે એ લગભગ જાન્યુઆરી માસમાં માઘ મહિનાની પૂર્ણિમા હોય ત્યારે એ લોકો આ કરતા હોય છે. તો અમારા પણ જે હું મૈસૂરી સંપ્રદાયમાંથી આવું છું, તો એમાં પણ માઘ મહિનાનું બહુ મહત્વ હોય છે. કચ્છમાં તો સિંગલ ડિજિટમાં તાપમાન હોય છે, ક્યારેક 8 હોય, ક્યારેક 9 ડિગ્રી હોય. એ તાપમાનમાં લોકો નદી, તળાવ એમાં જઈને સ્નાન કરતા હોય છે એ પાણીથી. અને એ પાણીથી સ્નાન કર્યા પછી પગે ચાલીને ઘરે આવવાનું હોય છે. લૂછવાનું પણ નથી હોતું. તો આ રીતે આખી અમારા સમાજમાં એક પ્રોસેસ છે. તો જો કે હું મેં માર્ગ સ્નાન કરેલું નથી, પણ આ જે લામાઓનું તુમો ધ્યાન છે એ પ્રાણ ઉર્જા સાથે સંલગ્ન છે. એ હું દર 5 વર્ષે કરતો. એ લોકો મને બોલાવતા. આ વખતે એ લોકો દલાઈ લામાની તબિયત નાદુરસ્ત હોવાથી એ લોકો ખાસ દલાઈ લામાને મળવા આવ્યા હતા ડેલહાઉસીમાં. અને ત્યારે અમે આ એક આખો કાર્યક્રમ એ લોકોએ મને કીધું હતું. એટલે 2022માં હું ત્યાં પૌળની માતા, જે 4200 મીટર ઊંચું પહાડ છે, એના પર અમે લોકો એકત્રિત થયા હતા. લગભગ 9 જણા હતા. એમાં માત્ર હું એક જ નોન લામા છું, જે સંસારમાં રહું છું. એટલે અમે લોકો ત્યાં ભેગા થયા અને અડધી રાત્રિએ લગભગ 11:40 મને બેસાડવામાં આવ્યો બરફની પાટ પર, લંગોટ પહેરીને. અંડરવેર ખાલી પહેરેલું હતું મારું, શરીરમાં એક પણ કપડો નહીં. તમે -8 ડિગ્રી ટેમ્પરેચર હતું. આ મારા ગેઝેટમાં માપેલું તાપમાન છે. તમે યુરિન કરો ને, યુરિન પાસ આઉટ થયો તમારો, બરાબર, એ માત્ર 30 સેકન્ડમાં, અડધી મિનિટમાં એ બરફનો ગાંગડો બની જાય છે. આ ત્યાંનું તાપમાન હતું. યુરિન પાસ આઉટ થાય અને જ્યાં પડ્યો હોય ત્યાં 30 સેકન્ડમાં એ આખો બરફનો ગાંગડો પીળો બની જાય. એ તાપમાનમાં લંગોટ પહેરી અને મને બેસાડવામાં આવ્યો. અને એન્ટી ક્લોકવાઇઝ જે શીખવાડવામાં આવ્યું છે અમને, તો એ એન્ટી ક્લોકવાઇઝ અમે ફર્યું ને, એટલી બધી ઉર્જા ઉત્પન્ન થાય કે હું જ્યાં બેઠો હું એના 1 મીટરના રેડિયસમાં તમે ના આવી શકો. જો 1 મીટરના રેડિયસમાં તમે આવો તો રિસર્ચમાં એવું લાગે છે કે જાણે તમે હોળીનો જે તાપ કેવો લાગતો હોય એ રીતે આખો અનુભવ કરો. એટલે પ્રાણ ઉર્જા આ છે. મારા શરીરને તમે ના અડી શકો ત્યારે, જો અડ્યા તો રીસરના તમારા શરીરમાં ફોલ્લા પડી જાય. આ છે પ્રાણ ઉર્જા. એટલે એ આખી ગતિમાન કરી અમે બદલામાં. એનો હેતુ એટલું છે કે તમે પ્રાણવાન છો એની સાબિતી છે. કારણ કે આ બધી તુમો ધ્યાન છે એ તિબેટિયન જેટલા પણ ડોક્ટરો છે, વૈદો છે, એના એ લોકોને એ કરવામાં આવતું.
કારણ કે એ પ્રાણ પર એ લોકો સ્થિર થાય, પ્રાણ ઉર્જા એ જાગૃત થઈ ગઈ એ લોકોની. ને એ લોકોના અમુક એરિયા હોય તિબેટમાં, એ એરિયા હોય, માનો કે ગામ છે તો ગામમાં 1000 માણસો રહે છે, તો એમાં એક લામા હોય. એ લામા એ ગામમાં એને કાંઈ નહીં કરવાનું, એ લામા ખાલી સવાર અને સાંજ લટાર મારે, બધાને જોઈ લે. જે બીમાર પડવાનો હોય, હજી બીમાર નથી આવ્યો, એના દેહ પર એ બીમારી નથી આવી, હજી પ્રગટ નથી થઈ, હજી ખાલી પ્રાણ ઉર્જામાં એ બીમારી આવી છે. એટલે એને બોલાવીને એને કહેશે કે આ દવા છે, આ દવા તું ખાઈ લે છે. એ જે ઔષધિ છે એ ઔષધિનું સેવન, અથવા આ રીતે તું પ્રાણાયામ કરજે, અથવા આ વસ્તુ કરજે, આટલું કહી દેશે એટલે એ વ્યક્તિ તરત એનો ફોલોઅપ કરશે. હજી સુધી એને શરીર પર એ એના સિમ્ટમ્સ, જે બીમારીને લક્ષણો છે એ પ્રગટ નથી થયા. તાવ છે તો તાવ હજી 4 દિવસ પછી આવશે. એ 4 દિવસ પહેલા મને ખબર પડી ગઈ લામાને, કારણ કે એ પ્રાણ ઉર્જાને, દરેકને પ્રાણ ઉર્જાને જાણે છે. એટલે એ લામા જઈ અને ત્યાં એ કહી દેશે કે ભાઈ તમે હવે આ એનો ઉપચાર કરી લો, અને માણસ ઉપચાર કરે, હજી બીમાર નથી પડ્યો અને એ સ્વસ્થ થઈ જશે. આ જે સ્વસ્થતા છે એ આધ્યાત્મિક સ્વસ્થતા છે. કારણ કે તમે જે બીમાર પડો છો એ તો છેલ્લી અવસ્થા છે, છેલ્લી અવસ્થા છે તમારા મળની, કે મળ તમારું નીકળતું નથી, જામી ગયું છે, અને એના વિકારો બ્લડમાં જાય છે અને તમને તાવ આવે છે. તિબેટમાં પણ નથી કે તાવ આવી રીતે આવી શકે, કે આ સ્થિતિ હોય છે. એટલે આ લામાઓ નું આ જ કામ. જો કોઈ બીમાર પડ્યો તો એનો બધો ખર્ચ લામાને ભોગવવો પડે, બધો ખર્ચ એ લામા ઉઠાવે. અને જો મરી ગયો વ્યક્તિ બીમારીમાં, તો એને દેશ નિકાલ મળે, દેશ ઓટો મળે, પછી એ અહીં પ્રવેશી ન શકે લામા. તો આ એક એની પ્રોસેસ છે, અને એ લોકો નિઃશુલ્ક બધું કરતા હોય છે. તમે કોઈ આ ફીસ આ લેવું બી આ નહીં. આ જે વિધિ છે એ કરી અને ચેમ્પિયનશિપ વખતે તમે રૂમમાં પરસેવો કાઢી અને પછી હા, વજન ઘટાડ્યું. એટલે આ જે સિદ્ધિ હતી એનો મેં થોડોક અહીં ઉપયોગ કર્યો, અને ને માત્ર 15 મિનિટમાં હું ત્યાં ઊભો રહી ગયો. મેં કીધું હું રેડી છું. અને એ લોકોએ વજન કર્યો, 1 કિલો ને 800 ગ્રામ વજન ઓછો આવ્યો, અને મને ક્વોલિફાઈડ કર્યો. પછી મને એને કીધું કે આ કર્યું કેવી રીતે, હમ. આ કે શક્ય નથી. મેં કીધું મારા માટે બધું શક્ય છે, તમે કહેતા હો હજી હું 3 કિલા બીજા ઓછા કરી દઉં. એમ વજન ઘટાડવું વધારવું એ મહત્વની વસ્તુ નથી. જેમ કે અત્યારે હું વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં રશિયા રમવા ગયો હતો. 98 કિલા મારું વજન હતું, 98 કેજી માં હું રમ્યો છું. પછી હવે આ નવરાત્રી આવી એટલે ધીરે ધીરે વજન ઘટાડતો ગયો. તમને આશ્ચર્ય લાગશે કે આ મારું છે નવેમ્બર 25 નું વજન, 24મી નવેમ્બરનું આ મારું વજન હતું, 98 કેજી રશિયામાં. પછી ફેબ્રુઆરીમાં સુરત ખાતે એશિયા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ, ત્યારે મારું વજન 75 હતું. મારા મસલ્સમાં કોઈ ફરક નથી પડ્યો, પણ ત્યારે હું 75 કિલામાં રમ્યો છું. સ્ટ્રેન્થમાં કોઈ ફરક ન પડ્યો. રશિયામાં મેં 505 કિલા ઉપાડ્યા હતા, મેં 500 કિલા ઉપાડ્યા છે. વજન 5 કિલાનું વેરિએશન આવ્યું છે. તો મારું વજન 75 કિલા થઈ ગયું, અને હું સ્ટ્રોંગ મેન બની ગયો. કારણ જેટલું વજન ઓછું તમારું અને જેટલું વધુ વજન ઓછાનું, તો એની આખી અલગ કેટેગરી બને, અને સ્ટ્રોંગ મેનનો મને ખિતાબ મળે. હું ત્યાં પણ કરી શકતો હતો, પણ ત્યાં એ બધી વસ્તુઓ, કારણ કે અમુક વસ્તુ છે એ તમે એનો ઉપયોગ ન કરી શકો, એ લામાએ મને ના પાડી છે. સામાજિક જે છે એમાં ઉપયોગ ન કરો. હાલે ચમત્કારમાં એટલે બની ન જાય એટલા માટે તમે હા, ઉપયોગ નહીં કરો. હા, હા, કે એ તમે આમાં સીધું એના માટે તમારા લાભ માટે નહીં કરો એમ. એટલે હું એ વસ્તુ નથી કર્યું. એટલે આ ઘટના બની અને મને ગોલ્ડ મેડલ ત્યારે મળ્યો. બધાને આશ્ચર્ય થયું કે આટલી સમયમાં આ માણસે આ કેવી રીતે વજન ઓછું કરી શકે છે. એક એ ઘટના બની. સેકન્ડ ઘટના બની, મારા પેટમાં
જે આંત્રપૂછ છે એપેન્ડિક્સ, એમાં ટ્યુમર ડિટેક્ટ થયા હતા સોનોગ્રાફીમાં. એટલે ડોક્ટરે કીધું કે આપણે એનું ઓપરેશન કરવું પડશે. ઓપરેશન કરવું પડશે એટલે મેં કીધું હા ઠીક છે, પણ કોઈ કરવા તૈયાર નહોતું, કારણ કે મને લામાઓએ સ્ટ્રિક્ટલી કીધું છે કે તારે એનેસ્થેસિયા, આલ્કોહોલ, કોઈ પણ માદક દ્રવ્ય જે તમારી ચેતનાને સુવાડી દે છે, અનકોન્શિયસ કરે છે, એ વસ્તુ તમારે નથી લેવાની. એટલે મેં દરેક જગ્યાએ મેં વાત કરી, પણ કોઈ ડોક્ટર તૈયાર પણ નહોતું કે મારું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરી શકે. મેં તમે ટ્રાય તો કરો. તો કે ના, એ અમારા મેડિકલમાં ન થઈ શકે ને, આમ છે ને તેમ છે ને બધું. છેવટે એક ધ્યાની મારા મિત્ર છે, એનો દીકરો ડોક્ટર છે, એને મેં વાત કરી. મેં કીધું સાહેબ આ રીતે છે, પ્લીઝ મને જરાક હેલ્પ કરો ને, કારણ કે મને બતાવવામાં કોઈ રસ નથી, પણ મેઇન પ્રોબ્લેમ મારો એ છે કે આ બધી વસ્તુઓ હું નથી લઈ શકતો, કારણ કે આ મારી સાધનાનો એક ભાગ છે. મને કે તને પેન થશે, તો મેં કીધું પેન થશે તો મને એનેસ્થેસિયા આપી દેજો. મોઢામાંથી રાડ પાડું અથવા ચીસ નીકળે, તરત મને એનેસ્થેસિયા આપી દેજો. એટલે એમના વાતે ગળે ઉતરી વાત કે ના, આ વસ્તુ સાચી વાત છે. એટલે એને ડોક્ટરને મનાવ્યો. એટલે એક ડોક્ટર મુકેશ ચંદે કરીને છે, એને મારું આ બીડું ઝડપ્યું કે ના હું કરીશ ઓપરેશન. એટલે એને 2 એનેસ્થેટિક ને હાજર રાખ્યા અને આખો એને વિડીયો બનાવ્યો કે આ બની, કારણ કે મેડિકલમાં પણ એક ચમત્કાર છે. કારણ કે એક કાશી નરેશ હતા, જેનું 1910માં ઓપરેશન થયું હતું એપેન્ડિક્સનું, એ વિધાઉટ એનેસ્થેસિયા કર્યું હતું. અને એ ગીતાજીનું પઠન કરતા હતા, ચોપડી સામે રાખી અને પઠન કરતા હતા ગીતાજીનું, ને એનું આખું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મારા પાસે તો કોઈ આલંબન જ નથી. વગર મને મેં આ પ્રયોગ કર્યો મેં, અને એ સફળ રહ્યો. હું ડોક્ટર જોડે વાતચીત કરું છું બધી. ડોક્ટર ફરી મને પૂછે છે, મને કીધું શું થઈ ગયું છે? એટલે મેં કીધું એ આખો અલગ વસ્તુ છે, તમે નહીં સમજી શકો, પણ મને પેન નથી થતું, દુખાવો મને જરાય નથી, તમે ગમે એટલું કાપો. એટલે પછી કે કારણ કે ચામડી કાપાય ત્યાં સુધી ઠીક છે, પણ જ્યારે તમારા ઓર્ગન જ્યારે કપાતા હોય ને, ત્યારે એની પીડા એટલી ભયંકર હોય છે કે માણસ વિશ્વનું ઉછળે, કૂદે, એ સહન ન કરી શકે. એટલે મેં કીધું કે અહીં છે, મેં અહીંથી પ્રાણને મારા કાઢી લીધા છે. ડોક્ટર શું કરે છે કે તમને જે માનો કે પેટનું ઓપરેશન છે કે પગનું ઓપરેશન છે, તો તમને મણકામાં ઇન્જેક્શન મારે છે એનેસ્થેસિયાનું. એટલે નીચેનો ભાગ શૂન્ય થઈ જાય છે, ત્યાંથી એ ચેતના અનકોન્શિયસ થઈ ગઈ. હવે કાપશો તો તમને ખબર નહીં પડે, કારણ કે તમે મૂર્છિત છો, અનકોન્શિયસ થઈ ગયા છો. એક અવસ્થા કોન્શિયસનેસ, અતિ ચૈત્ય અવસ્થા, એમાં જ્યારે તમે જાઓ છો ત્યારે પણ તમને પીડા નથી થતી. એક રેન્જ છે, કારણ તમે અનકોન્શિયસ, એટલે તમને નિંદ્રાની એટલે જરૂર છે. અને જે માણસ ઊંઘતો હોય એ ક્યારે ધ્યાન ન કરી શકે, અસંભવ. ધ્યાન એ માણસ સિદ્ધ કરી શકે જે માણસ ઊંઘી ન શકે, કારણ કે ધ્યાન અને ઊંઘ વિપરીત અવસ્થા છે. તમારી જે પ્રાણ ઉર્જા જે મળે છે એ તમારા ખોરાકમાં નથી મળતી, એ તમારો વેમ છે. કે ખોરાક તમારું બિલ્ડિંગ મટીરિયલ છે, તમારું જે શરીર બને છે એ છે. જેમ કે કાર છે, તો કાર બને છે મેટલથી, લોખંડ છે, બીજા બધા ઘણી બધી વસ્તુ છે ને કાર બની ગઈ. પણ લોખંડને મેટલથી કાર ચાલતી નથી, કાર ચાલે છે પેટ્રોલથી, ડીઝલથી કાર ચાલે છે, ઈંધણથી ચાલે છે. ઈંધણ અલગ વસ્તુ છે અને રો મટીરિયલ અલગ છે. તેમ આપણું જે શરીર છે, જે બંધારણ છે, એને ખોરાકની જરૂર છે. તમારે પેટ મોટું ફૂલાવવું હોય, જાડા થવું હોય, તો ખોરાક ખાઓ, તો ખોરાક ખાવો જોઈએ. પણ તમારું બંધારણ થઈ ગયું, 21 વર્ષ પૂરા થઈ ગયા, 22મું વર્ષ બેસી ગયું છે, પછી તમને ખોરાકની જરૂર નથી. કોઈ ખોરાકની જરૂર નથી. પછી જે શક્તિ છે, એ શક્તિ છે નિંદ્રામાં. જ્યારે તમે સુસુપ્તિમાં જાઓ છો, પેલે તમે ઊંઘો છો એટલે તમને જોકા આવશે, એ આલ્ફા લેવલ છે. કે તમારો મોબાઈલ પડ્યો છે ને, આમ હાથમાં પડી ગયો મોબાઈલ, એ આલ્ફા લેવલ છે.
પછી એક બીટા લેવલ આવશે, વચ્ચેની મધ્યમ લેવલ, પછી રેમ સ્લીપ, તમારા સપનાની નિંદ્રા શરૂ થશે, અને છેલ્લે તમને એ 10 થી 15 મિનિટ મળશે ડીપ સ્લીપની, જ્યાં તમે ટોટલી અનકોન્શિયસ છો, તમારા હૃદયના ધબકારા મિનિમમ લેવલ પર છે, તમારી શ્વાસની ગતિ જે રિધમ છે એ રિધમ આખી તૂટીને એક અલગ રિધમમાં તમે ગયા છો. ત્યારે જો એ રિધમમાં તમે આવી જાઓ તો તમે જાગૃતિમાં પણ આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે, પણ તમે ત્યારે અનકોન્શિયસ હો છો, ટોટલી અનકોન્શિયસ હો છો, અને તમે જ્યારે મૃત્યુ આવશે ત્યારે પણ તમે અનકોન્શિયસ હશો, કોન્શિયસ નહીં થઈ શકો, કારણ કે કોન્શિયસની તમે પ્રેક્ટિસ કરો. જાગૃત થવું પડે, દરેક કામમાં તમે જે કંઈ કામ કરો છો એમાં જાગૃતિ લાવો, અને કોન્શિયસનેસ ધીરે 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 ગ્રેજ્યુઅલી વધતી જશે. જેમ જેમ ગ્રેજ્યુઅલી કોન્શિયસનેસ વધશે તેમ દેહ ભાવ નીચે જતો જશે, ઓછું થતું જશે, અને શૂન્ય દેહ ભાવ પહેલી વખત અનુભવાશે કે દેહ નથી. હું આ નવરાત્રી કરું એ એના માટે છે. છઠ્ઠા કે સાતમા દિવસે એક અવસ્થા આવશે જેમાં દેહ ભાવ લગભગ શૂન્ય થઈ જશે. મને આમ જોવું પડશે કે મારું શરીર છે આમ અચાનક હું ચાલીશ તો મને આમ પકડીને બધું ચાલવું પડશે. હું ચાલુ છું, જેમ ઝીરો ગ્રેવિટીમાં જે અનુભવ થાય છે એ સેમ અનુભવ મને અહીં થશે પૃથ્વી પર. મને વસ્તુઓને પણ આમ બરાબર પકડી અને ઊંચી કરવી પડશે, નહીં તો સરી જશે વસ્તુઓ. એ હશે લગભગ 15-20 કલાક જેવો અનુભવ હશે એ નોમના, આઠમ નોમની આસપાસ આ હશે, જ્યારે નાડીઓ રમાતું હોય માતાજી આઠમના. એ અદ્ભુત ઘટના હોય છે. મને હું સલ્યુટ કરું છું હિન્દુ ધર્મને કે એને આખું એક એક એવું રીતે આખું માનચિત્ર બનાવ્યો કે તમે એમાં ઇન્વોલ્વ થઈ જાઓ. પણ જો તમે આ બધી સાધના નથી તો તમને ખબર પણ નહીં પડે કે શું થઈ રહ્યું છે. તમને બસ દેહમાં હશો, અરે ભૂખ લાગી છે, ભૂખ લાગી છે, સતત અહીં કાંઈક થઈ રહ્યું છે એ અનુભવશો. પણ જે લોકો નિર્જરા સિવાય કરે છે, તમારે બીજા જે તમારા અનુભવ છે, જે કઈ પ્રયોગો કર્યા છે, તમારું કઈક કેન્સર હતું, પછી હા, તમે ઝેર પીવાનું કઈક કરેલું, તો એના વિશે બી આ તમે. બધી વસ્તુ મેં, હા, એટલે આ બધી વસ્તુ અનુભવાય છે. એટલે એક આ મોટું મારું ઓપરેશન થયું વિધાઉટ એનેસ્થેસિયા, જેમાં હું ડોક્ટર જોડે સંવાદ કરું છું. એટલું નહીં, બ્લડ પ્રેશર વધી ગયું, 140-50 જેટલું થયું. ડોક્ટર કે જલ્દી જલ્દી એને પેલું કરો. મેં કીધું શું કરવું છે? ઓછું કરું? મને કે હા ઓછું. મેં કીધું થઈ જશે, તમે ચિંતા ન કરો, કોઈ મેડિસિન આપવાની જરૂર નથી બ્લડમાં. હા, મેં કીધું ઉભા રહો, મને 2 મિનિટ આપો. તરત મેં 120 પર લઈ દીધા પ્લસ રે. મેં કીધું બસ હવે બરાબર છે. મને કે આ બધું તું કરી શકે છે? મેં કીધું હા. પછી વધુ ગયું, બ્લડિંગ વધી ગયું. મને ગોસ્ટીપ લાવો જલ્દી, બ્લડ આ વધી ગયું છે એટલે જલ્દી. મેં શું થયું? તો કે આ બ્લડ વધુ નહીં. મેં કીધું બરાબર, ઓછું કરું. એમ એમ કરીને બ્લડ સર્ક્યુલેશન બંધ કરી દીધું. મને કે નિખિલ, તો તને આ બધું કરવાની જરૂર શું? તને તો કાંઈ થવું જ ન જોઈએ. તું આ બધું, મેં કીધું અમુક વસ્તુ મારા હાથ નથી. એમ મને તું તો આ બધું કરી શકે છે, તો અમારી કોઈ જરૂર નથી. મેં કીધું કોઈ મેડિકલની કઈ જરૂર પણ નથી. એ સિચ્યુએશન છે એટલે. કારણ કે પ્રાણ છે એ પ્રાણ તમારા જે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ છે એને કંટ્રોલ કરે છે. તમારે હાથને આમાં મુવમેન્ટ કરવી હોય તો આ સ્વૈચ્છિક તમારા ચેતાતંત્ર છે. કરી પણ શકો, બંધ પણ કરી શકો. શ્વાસ લો છો, શ્વાસને બંધ પણ થોડીક વાર કરી શકો, આંખને બંધ ચાલુ બંધ કરી શકો. આ બધું તમારા સ્વૈચ્છિક ચેતાતંત્ર છે. હૃદયના ધબકારા છે, ડાયજેશન છે, લોહીનું પરિભ્રમણ છે, એને તમે નહીં બંધ કરી શકો. એને તમે બંધ નહીં કરી શકો, કારણ કે એ આખું કંટ્રોલ પ્રાણ કરે છે, વ્યાન કરે છે. એટલે એને પર જ્યારે કંટ્રોલ આવી જશે તો આ બધી વસ્તુઓ થઈ જશે. મેં ડોક્ટરને પછી મેં વ્યવસ્થિત સમજાવ્યું કે આ વસ્તુ થઈ રહી છે એટલે આ બધું હું કરી શકું છું. એટલે 2022-23માં
યોગ દિવસ હતો, વિશ્વ યોગ દિવસ. એટલે મને થયું કે યોગ વિશે મારે કેવું છે, પણ કેવું કેવી રીતે, કારણ કે મને સાંભળવા કોઈ નથી. જે લોકો આસન અને પ્રાણાયામ કરે છે એની તો વાહ થઈ રહી છે કે ભાઈ આટલું આમ છે તેમ છે. એટલે મેં ભુજના સર્કિટ હાઉસ પાસે બધા મીડિયાને મેં બોલાવ્યા અને મેં 3 પ્રયોગ કરવાનું મેં વિચાર કર્યો. એમાં મારો પહેલો પ્રયોગ હતો છાતી આખી જીપ કાર, જે એક 3.5 ટનની 3,500 કિલોની કાર છે, જીપ છે, એ મારા છાતી પરથી ચલાવી. બધા લોકોને લાગ્યું કે આ તો છાતી બેસી જશે એમ, પણ એ નથી, કારણ કે એ પહેલા પણ મેં આ બધા કરી ચૂક્યો છું. સ્વામી રામતીર્થ હતા, એ પોતાની છાતી પર હાથી આખો ઉભો રાખતા, 1 ટનનો હાથી આખો ઉભો રાખતા. એકચ્યુઅલી શું છે કે આપણા પાસે 6,000 વાયુકોષ છે ફેફસામાં. 6,000 વાયુકોષ જે છે એમાંથી આપણે જે સક્રિય છે એ માત્ર આપણા પાસે 4,000 જેટલા છે. 4,000 કોના? જે માણસ 1.5 કલાક રોજ જીમ કરતો હોય અથવા રનિંગ કરતો હોય, એ માણસના 4 થી 4,500 વાયુકોષ એક્ટિવેટ હોય, સક્રિય હોય. એ ઓક્સિજન 4,500 વાયુકોષને ઓક્સિજન અંદર ઇન્હેલ કરી શકે, લઈ શકે છે. સામાન્ય જે બેઠાડું જીવન જીવે છે એ માત્ર 2,000, 2,500, 3,000. હવે એમાં જો ઇન્ફેક્શન લાગ્યું એટલે તમારી હાલત ખરાબ. કોરોનામાં આ જ થયું છે માણસો, બીજું કાંઈ નથી થયું. જ્યાં કફ હતો છાતીમાં, ત્યાં એના વાયરસ આવ્યા અને એ ત્યાંથી બધું કોરીને ખાવા લાગ્યા. એ વાત આખી જુદી છે, પણ આ વસ્તુઓ થઈ રહી છે. એટલે 6,000 વાયુકોષો, એ જ્યારે પ્રાણ તમે સિદ્ધ કરો તો 6,000 વાયુકોષોને એક્ટિવેટ કરો. ને આપણું જે મગજ છે, બ્રેન છે, એ બ્રેન માત્ર ગ્લુકોઝ થી જીવે છે અને ગ્લુકોઝનું દહન થાય છે આપણું આખું જે મગજ છે અંદર, ખોપડીની અંદર જે વસ્તુ છે, એમાં માત્ર 20% બ્રેન એક્ટિવ છે. જે કાર્ય કરે છે એ માત્ર 20% જ છે. હૃદય ધબકે છે, જે દેહ ધાર્મિક ક્રિયાઓ થઈ રહી છે, આપણે વિચારી રહ્યા છીએ, આ બધું જે પ્રોસેસ થઈ રહી છે એ માત્ર એનો 20%, બાકી 80% ભાગ એમને પડ્યો છે. તો એ લોકો નવાઈ લાગે છે, એમને કેમ પડ્યો છે? અને જે એમને પડ્યો છે એ બધું નાશ પામે છે. જેમ કે આપણી પૂંછડી હતી, હવે એપેન્ડિક્સ રહી ગઈ છે, આંતરપૂછ રહી ગઈ છે. પૂંછડી નીકળી ગઈ, કારણ કે આપણે ધરતી પર ચાલવા માંડ્યા, બેલેન્સ કરવાનું ઝાડ પર પડે થયું નહીં. વાંદરાઓ આજે પણ કૂદાકૂદ કરીને બીજા ઝાડ પર થાય ત્યારે બેલેન્સ જે કરે છે એ પૂંછડી કરે છે. એટલે એ આપણી ગાયબ. તો આ બ્રેન આખું કેમ ગાયબ થઈ ગયું? તો એ પણ ઓછું થવું જોઈએ. બ્રેનનો વિકાસ થતો જાય છે. જે તમે જે મેમરી કહો છો ને, એ મેમરી પણ તમારું જે બ્રેન છે એના માત્ર 3% ભાગ રોકે છે, 4% પણ નહીં. જે તમારી સ્મૃતિઓ છે એ પણ 3% હિસ્સો છે. એ પછી હોય કે આપણે હોઈએ. તો પછી આ જે 80% જે ભાગ છે, 85% જે ભાગ છે, એ ત્યારે એક્ટિવ થાય જ્યારે આ પ્રાણ ઉર્જા એને મળે, એ ઓક્સિજન એ બ્રેનને મળે. અને આટલું જ્યારે ઓક્સિજન મળે છે બ્રેનને, તો એમાં જે ચમત્કારો થાય છે એ ગજબના હોય છે, જે તમે કલ્પી ન શકો. પાતંજલિ યોગ સૂત્રમાં કેવલ્યપાદ અને વિભૂતિપાદ છે, એને એમાં એક સિદ્ધિનું વર્ણન કરેલું છે. એક સિદ્ધિનું વર્ણન કરેલું છે કે અહીં સંયમ કરવાથી આ વસ્તુ પ્રાપ્ત થાય, અહીં સંયમ કરવાથી આ વસ્તુ પ્રાપ્ત થાય. હિમાલયમાં હું 15 દિવસ રહ્યો છું, બરફમાં, પણ અન્નનો દાણો મોઢામાં નહીં, પાણી પણ નહીં એનીમાં, કાંઈ નહીં. પાતંજલિ યોગ સૂત્રમાં વિભૂતિપાદનો 30મો શ્લોક છે, 30. એ કહે છે, કંઠકૂપેણ
સુપ્તિ પાસા નિવૃત્તિ. કંઠકૂપમાં સંયમ કરવાથી ભૂખ તરસમાંથી મુક્તિ મળે છે, નિવૃત્તિ મળે છે. આ પતંજલિ કહે છે. હવે કંઠકૂપમાં કેવી રીતે સંયમ કરવું એ આપણે ખબર નથી. કઈક સંયમ શું છે એ જ ખબર નથી. ધ્યાન, ધારણા અને સમાધિ એ યુગ્મ એ સંયમ છે. પતંજલિ આને સંયમ કહે છે. ને એ જેના પર તમે કરશો એ વસ્તુ પ્રગટ થશે. હૃદય પર મેં પ્રગટ કરી તો એકદમ છે ને હાથી જેવો બળ પ્રાપ્ત થાય. તમે ગમે એ વસ્તુ ઉંચકીને ફેંકી શકો છો. જો કે મેં એનો ઉપયોગ નથી કર્યો, પણ જ્યારે છાતી પરથી ગાડી ચલાવું છું ત્યારે આ વસ્તુનો ઉપયોગ, આખું શરીર વજ્ર જેવું થઈ જાય. મારા દીકરાએ જે આ પ્રોસેસ થઈ ત્યારે મારા દીકરો ત્યારે હતો, ગાડીની બાજુમાં ઉભો છે, પથ્થર સરી ન જાય એટલા માટે એને પગ મૂક્યો છે આગળ. હવે ઘટના એવી બની કે એને મને ઊંચો કર્યો. જ્યારે ઊંચો કર્યો ને મેં એનો હાથ પકડ્યો ને, મને કે આ લોખંડ જેવું કેમ લાગે છે? મેં કીધું એ લાગશે થોડીક વાર એમ. મને કેવું લાગે કે જાણે લોખંડને પકડ્યો હોય ને એમ. જે સ્મૂથનેસ ને મસલ્સની એ ડિસ્ટ્રોય થઈ જાય. આ છે પ્રાણ. તો આ સિદ્ધિ છે. જ્યારે કંઠકૂપ પર એ સંયમ કરો છો, એ કંઠકૂપ છે, ત્યારે તમારી આ બધી વૃત્તિ, તમારું જે જઠરાગ્નિ છે એ બંધ થઈ જાય છે. માટે મેં કંઠકૂપમાં ઝેર રાખ્યું હતું, પોઈઝન. શિવસૂત્રમાં એનો ઉલ્લેખ છે. શિવે આખો જે તંત્ર સાધના છે એમાં ઉલ્લેખ કરેલો છે કે કેવી રીતે સતી એને પૂછે છે, દેવી પાર્વતી, કે તમે આ કેવી રીતે કર્યું? ત્યારે આખી એની વિધિ કહે છે કે કંઠકૂપ પર સંયમ કરી અને કોઈ પણ પ્રકારનું ઝેર તમે કંઠમાં રાખી શકો. જો નીચે ગયું તો મૃત્યુ છે. એટલે કંઠમાં કેવી રીતે રાખવું? 45 મિનિટ સુધી મેં પેસ્ટિસાઇડ, જેમાં 0.6% પોટેશિયમ સાયનાઇડ છે. 0.6 પોટેશિયમ સાયનાઇડ એટલે લગભગ 300 માણસોને મારી શકે એટલું એની ક્ષમતા એ ઝેરની બોટલમાં. અને 2 હેક્ટરમાં એ ઈયળો મારવા માટે કે પેસ્ટિસાઇડ કરવા માટે એની ક્ષમતા છે 200 લીટર 200 ml ની બોટલમાં. બોટલ એમને કોરીને કોરી એમને ખટખટાવી છે. બધા અવાક રહી ગયા. મારી વાઈફ એ રડતી હતી, એના આંખમાં આંસુ હતા કે આ બધું શું થઈ ગયું છે. અને 45 મિનિટ પછી મેં આખું ઝેર ઓકીને બહાર કાઢ્યું છે. તમારું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એ ટોટલ બંધ કરી નાખ્યું હતું. કારણ કે પ્રાણ છે એ પ્રાણ તમારી જેટલી પણ સિસ્ટમ છે એના પર તમારો કંટ્રોલ આવી જાય છે. ઘણી વખત ડોક્ટરને મળવા જાઉં પછી ચર્ચા કરું તો આ હાથનું તાપમાન અલગ, આ હાથનું તાપમાન અલગ. એ પેલા બીમથી માપે, લેઝર બીમથી 10 ડિગ્રીનું. મને કે આ અસંભવ છે, એ હોય જ ન શકે. છે, જોઈ તાપમાન એક જ શરીર છે, 2 હાથ છે, બંને હાથના તાપમાન અહીંનો અલગ હોય, ગન મારે અહીં અલગ હોય તાપમાન. કારણ કે તમારી જે ઓટોનોમસ જે નર્વસ સિસ્ટમ છે એ તમારા કંટ્રોલમાં છે. પછી એક ત્રીજો પ્રયોગ મારો હૃદય બંધ કરવાનો, પણ જે અડાણી મેડિકલ કોલેજ વાળા ઈસીજી મશીન લઈને ના આવ્યા. પણ આ વખતે મેં આયોજન કર્યું છે 21મી ના હું આ પ્રયોગ કરવાનો છું, હૃદય બંધ કરવાનો. 10 મિનિટ માટે મારું હૃદય છે એ હું બંધ કરી દઈશ. અને ડોક્ટર લખી પણ આપશે. કઈ નક્કી કર્યું છે 21 જૂને ક્યાં કરવાનો છે પ્રોગ્રામ? હા, એ કંડલા પોર્ટ છે ને, એ લોકો કઈક મોટું યોગ આયોજન કરવાના છે ભુજમાં, કચ્છમાં, ગાંધીધામ ખાતે. એનું મોટું કોમ્પ્લેક્સ છે. ત્યાં મેં ચેરમેનને તો વાત કરી છે. તો હવે એ લોકો
શું વિચારે છે પછી મને કહેશે, પણ આ 21મી હા, થાય તો કહેજો, આપણે લકુલિશ યુનિવર્સિટીમાં વાત કરીશું. 100%, 100%. તો બરાબર. આ એક પ્રયોગ છે જેમાં હૃદય બંધ થઈ જશે 7 થી 10-12 મિનિટ માટે, અને પછી ધીરે 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 શરૂ થશે. એટલે હૃદય બંધ થઈ જવું એ મૃત્યુનું કારણ નથી. મૃત્યુનું કારણ કંઈક જુદું છે. કહેવાનું આ છે, આ શીખવું છે. જેટલા પણ હાર્ટ એટેક આવે છે એ હાર્ટ એટેકથી માણસ નથી મરતું. મૃત્યુનું કારણ કંઈક જુદું છે. ઇતિહાસમાં અને અમારા જે સમાજના જે ઈષ્ટદેવ છે એમાંનો ઉલ્લેખ છે, અને 1500 વર્ષ પહેલાની વાત છે કે પાકિસ્તાનમાં જો સેણી થર છે, જે થરપારકરનું જે રણ છે, એમાં એ લોકો લડતા લડતા વીરગતિ પ્રાપ્ત થયો છે, અને સર એનું કલમ કરવામાં આવ્યું છે. સર દળથી અલગ થઈ ગયું છે. સર બોલે છે, એને આખું ભવિષ્યવાણી એને કીધી છે, જે અત્યાર સુધી સાચી પડી રહી છે મામેદેવની. અને ધડ છે એ હુંકાર ભરે છે. આવું 1 કલાક સુધી ચાલ્યું છે આ પ્રોસેસ. 1 કલાક સુધી ધડ આનાથી અલગ છે. સમાન વાયુ છે, પ્રાણ અપાન ઉદાન વ્યાન. જ્યાં સુધી સમાન વાયુ પર તમારો કંટ્રોલ છે ત્યાં સુધી મૃત્યુ અસંભવ છે તમારી. કોઈ સંજોગોમાં ના આવી શકે, કારણ કે સમાન પર કંટ્રોલ છે. તમારું દર્દ શરીરથી અલગ થઈ જાય તો પણ નહીં. જો એને ફરીથી જોઈન્ટ કરવામાં આવે અને રક્ત પ્રવાહ ફરીથી શરૂ થઈ જાય તો તમે જીવિત થઈ શકો છો. હું હાથની વાત નથી કરતો, ની વાત કરું છું. અહીંથી જો ઉડાડી દેવામાં આવે તો પણ એ આપણી ક્ષમતા નથી, આપણે નથી કરી શકતા. એટલા માટે નથી કરી શકતા કે આપણે પ્રાણની જ ખબર નથી શું છે પ્રાણ. તો આ પ્રયોગ મેં કર્યો હતો. પછી મને બ્લડ કેન્સર થયું. લગભગ 17માં મને આ પ્રોબ્લેમ થયો હતો, બ્લડ કેન્સર. સીબીસી રિપોર્ટ બધા કરાવ્યા એટલે બ્લડ કેન્સર ડિટેક્ટ થયું. ડોક્ટરને મળ્યો એટલે મને અમદાવાદ મોકલ્યો. એટલે અમદાવાદ સિવિલમાં આવીને મેં મારું બોન મેરો ટેસ્ટ કર્યો, તો એમાં સ્ટેજ 4 નું બ્લડ કેન્સર ડિટેક્ટ થયું. મને કે તમારા પાસે સમય નથી, આવે તમે આ કીમો શરૂ કરી દો. મને અઠવાડિયું 10 દિવસ આપો, હું બધું. મને કે ના, આટલો પણ સમય નથી હવે તમારા પાસે, થવા તો દો. પાછું ડોક્ટર પપ્પાના મિત્ર પણ ખરા, એટલે મેં કોઈને વાત ન કરતા. મેં ઘરે કોઈને વાત નથી કરી. હા, મને ઠીક છે જે હોય તે. પણ હું પછી વિપસના એક ધ્યાન કેન્દ્ર છે કચ્છમાં, ત્યાં મેં નામ નોંધાવ્યું. પછી મને વિચાર આવ્યો કે એના કરતા મુંબઈ બહુ સારું રહે. એટલે મેં ત્યાં એક વિરલ ગાલા કરીને મારા મિત્ર છે મુંબઈમાં, એટલે મેં ફોન કરીને કીધું આપણે આ જે છે ટાટા મેમોરિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ખારઘરમાં છે, અને આપણું વિપસનાનું કેન્દ્ર પણ ખારઘરમાં છે, નજીક છે. તો ત્યાં આવું મારે પ્રયોગ કરવાની ઈચ્છા છે, જેથી લોકોને લાભ મળે કે કેવી રીતે ઠીક થઈ રહ્યો છું. મને કે ઠીક છે, હું વાત કરું છું. બીજી તારીખે શિબિર શરૂ થવાની હતી. 28 તારીખે ત્યાં પહોંચી ગયો મુંબઈ. અમે લોકો જઈને ડોક્ટરને મળ્યા. એટલે તો પરેલમાં જે મુખ્ય કેન્સર હોસ્પિટલ છે એમાં વાત કરી. રિસર્ચ સેન્ટર ખારઘરમાં છે, ત્યાં તમે જાઓ. એટલે અમે પછી એની ગાડીથી ખારઘર ગયા. ત્યાં એક ડોક્ટર ભટ્ટ કરીને છે, સૂર્યકાંત ભટ્ટ, એને અમે મળ્યા. એને મેં વાત કરી તો મને કે તમે જો ઠીક થતા હો તો શા માટે અહીંયા આવ્યા છો, તમે કરી લો ઠીક. મેં કીધું ઠીક હું કરવાનો છું, પણ એનો લાભ બધાને મળવું જોઈએ. તમે મારું બ્લડ સેમ્પલ અને બોન મેરો દર બીજે દિવસે દરરોજ તમે લઈ જાઓ અને જુઓ કે કયો કેટલીક એજન્ટ છે જેનાથી મને બ્લડ કેન્સર છે એ ઠીક થઈ રહ્યું છે, અને 10 દિવસમાં હું બરાબર હોઈશ. કે ભાઈ એ બધું અહીં રિસર્ચ એવિડન્સ, અમે દવાઓ પર રિસર્ચ કરીએ છીએ, માણસો પર નથી કરતા. દવાઓ પર, કે દવાઓ કેવી રીતે કામ કરે છે, એનું શું પરિણામ આવે છે,
એમ કારણ કે 40% પ્રોફિટ એનો ફંડ, સોરી, એ કેન્સર સોસાયટીનું ફંડ એ અમેરિકા આપે છે, અમેરિકન કેન્સર સોસાયટી 40%, 30% રાજ્ય સરકાર ને 30% કેન્દ્ર સરકાર આપે છે. એટલે આ રીતે એ લોકો રિસર્ચ કરે છે, પણ એ દવાઓ પર રિસર્ચ કરે છે, નહીં કે માણસો પર. એટલે મેં એને ઘણી વિનંતી કરી, એટલે મને કે ઠીક છે અમે આવશું, પણ એ લોકો કોઈ આવ્યા નહીં. મને કીધું કે આ બધા ટેસ્ટ તમે અહીં કરાવો. એટલે ફરીથી મેં બીજા ટેસ્ટ કરાવ્યા ત્યાં, મારા 8,000 રૂપિયા ખર્ચી અને બીજા મેં ટેસ્ટ કરાવ્યા. એના રિપોર્ટ પણ ત્યાં પડ્યા હતા. એ પણ હું લેવા ન ગયો, અને પછી સીધો શિબિરમાં આવી ગયો. 8મે દિવસે મને ઠીક થઈ ગયું. 9મી દિવસે મેં મારા જે આચાર્ય હતા વિપસનાના, એને મેં વાત કરી કે આ રીતે છે. એટલે એને બધા બ્લડ ટેસ્ટ કરાવ્યું અને બ્લડ રિપોર્ટ એકદમ નોર્મલ આવી ગયા. પ્લેટલેટ કાઉન્ટ અને બીજા જે હતા કાઉન્ટ એ યોગ્ય જે રીતે એ રીતે આવી ગયા. પછી જ્યાં આ વાત મીડિયામાં આવી, અને બીજું હતું કે ઇગતપુરી એનું મેઇન સેન્ટર છે, મહારાષ્ટ્રમાં છે ઇગતપુરી વિપસના. એટલે ત્યાંથી 2 ડોક્ટર, એક જર્મનીનો હતો જે હોલિસ્ટિક મેડિસિન, આધ્યાત્મિક દવાઓ એના પર રિસર્ચ કરે છે, એ મને મળવા આવ્યો. અને કેન્સરની ધ્યાનની શું અસર થાય છે એના પર કોઈ લેડીઝ હતા, અમેરિકાથી હતા, એ લોકો આવ્યા 2 જણા મારા પાસે. એ આ ડોક્ટર ભટ્ટને પણ ઓળખે છે, જે રિસર્ચના હેડ છે એને. એટલે એને પછી એ લોકો બોલાવ્યા ત્યાં, અને મારી બધી વાતચીત થઈ. મેં વાત કરી કે ભાઈ હું આ રીતે ઠીક થઈ ગયો છું ને એના માટે હું ડોક્ટર ભટ્ટને મળ્યો હતો, પણ ભટ્ટે ના પાડી, અમે આ પ્રકારનું રિસર્ચ નથી થતા. એટલે ભટ્ટે ત્યાં આ જ વાત કરી કે હા ભાઈ આવ્યા હતા, પણ આપણું આ રિસર્ચ નથી થતું એમ, એના માટે નથી, આપણે મેડિસિન પર આપણે રિસર્ચ કરી, દવાઓ પર. એટલે કે મેં કીધું આ દવાની જ વાત હતી ને, કે એમાં તમે દવા સિન્થેટિક બનાવી શકો ને, કે મારામાં ધારો કે કેન્સરને નાશ કરવા માટે અમુક એન્ઝાઇમ્સ અંદરથી ડેવલપ થયા મારા શરીરમાં, જેણે એ નાશ કર્યો, બરાબર, તો એનું સિન્થેટિક વર્ઝન બનાવો. સિન્થેટિક વર્ઝન ક્યાંથી મળે? તો કે મારા બોન મેરોમાંથી કા મારા બ્લડમાંથી એનું સિન્થેટિક વર્ઝન મળી ગયું તમને. હવે એ સિન્થેટિક વર્ઝન તમે બનાવી, મારું તો નેચરલ હશે, એનું સિન્થેટિક વર્ઝન બનાવીને કોઈને એપ્લાય કરો, શું થાય છે? જો એ ઠીક થઈ ગયું તો લાગી ગયું તીર, નહીં તો કરો તમારા રિસર્ચ. એટલે આ બધી બાબતો થઈ, અને પછી એ લોકો લેડીઝ પણ બહુ એના પર ગુસ્સે થયા ડોક્ટર પર, અને મારું બધું એડ્રેસ ને બધું લઈ ગયા છે. મને કે અમેરિકામાં જ્યારે આ કોન્ફરન્સ હશે, દર 5 કે 6 વર્ષે કોન્ફરન્સ કરે છે, ત્યારે મને એ લોકો બોલાવશે, અને કેવી રીતે આ બધું થઈ રહ્યું છે એના વિશે મને. એટલે મારે મેડિકલનું પણ હું અત્યારે વાંચું છું, કારણ કે મારો દીકરો છે મેડિકલમાં અભ્યાસ કરે છે, બીજા વર્ષ મેડિકલ કોલેજમાં છે. એટલે કેન્સર શું છે એ બધું હું પણ રીડિંગ કરી રહ્યો છું, કારણ કે ત્યાં મારે આ બધી વસ્તુ પ્રેઝન્ટ કરી, એ લોકોની ભાષામાં મને વાત કરવી પડશે. એટલે આ બધું કરી રહ્યો છું. તો આ બધું મેં કર્યું છે, ને 8 જ દિવસમાં બ્લડ કેન્સરને મેં ઠીક કરેલું છે. એ કોઈ માનવા તૈયાર નથી. આપણા જે આ તપ સેવા સુમિરન જે સાધના છે, એના જે મુખ્ય છે એ ગોપાલ શાસ્ત્રી છે, ડોક્ટર ગોપાલ શાસ્ત્રી. મેરઠ જે જુનાગઢ આવ્યા હતા. હા, મેરઠ સંસ્થાવાળા મેરઠના અખિલેશજી મેરઠ, મહારાજ વાળા. હા, અખિલેશ મહારાજના. એ મને મળ્યા હતા, જુનાગઢ આવ્યા હતા એક શિબિરમાં, અને ત્યારે હું ત્યાં એમને મળવા ગયો હતો, અને મેં એમને વાત કરી. તો કાંઈ થઈ જ ન શકે. એનું કારણ છે કે બ્લડ છે, એ બ્લડ ને એક વખત બ્લડ સેલ બની ગયો, અને બ્લડ સેલ નાશ પામે એને 21 દિવસ થાય છે. તમે 9 દિવસમાં કે 8 દિવસમાં કેવી રીતે કરી શકો? એટલે મેં એને કીધું કે બ્લડ કોઈ ડેડ નથી, કે શરીરમાંથી નીકળી બ્લડ સેલ, બરાબર. હવે એ લોકોની જે થિયરી આ પ્રકારની છે કે જે બોન મેરોમાંથી બ્લડ બને છે, એ બ્લડ જ વિકૃત રીતે બને છે. જે બ્લડ બને છે સેલ, એ બ્લડનું કામ, જે ઓક્સિજન વહન કરવાનું છોડવાનું જે કામ છે નથી કરતું. કારણ કે એમાં જે તત્વો છે, કણાપ સૂત્રો છે, ગોલ્ગી કાયસ છે, કોષ રસ છે, એનાથી એ સેલ બને છે. હવે જે નવો સેલ બને છે એ એવી રીતે વિભાજિત થાય છે, આમ સમભાજન કહેવાય, એમ સરખી રીતે એનું સમવિભાજન થાય. એટલા જ એમાં ગોલ્ગીકાય જાય, બંનેમાં બધું જાય, પણ એવો સેલ બને જેમાં એકમાં ગોલ્ગીકાય હોય, બીજામાં કોષ રસ હોય. જ્યાં કોષ રસ હોય ત્યાં ગોલ્ગીકાય. તો આ જે સેલ બન્યો એ
નો સેલ છે. તો એ સેલ બની ગયો પછી તો 21 દિવસ મેં કીધું ના, એ વાત ખોટી છે. તમે બ્લડમાંથી જે વેનમાંથી બ્લડ કાઢો છો અને પરીક્ષણ કરો છો, એ પણ 30 મિનિટ પછી ડેડ થાય છે. એની જે પ્રાણ ઉર્જા છે એ 30 મિનિટ પછી એ મૃત્યુ પામે છે. અને જ્યારે મૃત્યુ પામે છે ને ત્યારે તમને ખબર પડે છે કે આમાં આટલા બેક્ટેરિયા છે ને આમાં વાયરસ છે. માટે તમને બ્લડ ટેસ્ટ કરતા અડધોથી પોણો કલાક લાગે છે. આ પ્રોસેસ છે. જો એ બ્લડ જીવિત હોય ને તરત એને ચેક કરો, તમને તરત તમને બેક્ટેરિયા વાયરસ જોવા મળે. કારણ કે જીવંત છે. જ્યાં જીવંત છે ત્યાં બધી આ વસ્તુ પોતે ડિસ્ટ્રોય થઈ જાય છે. એની હાજરી નહીં જોવા મળે. એટલે એ લોકો સ્લાઇડ બનાવશે, સ્લાઇડમાં જોશે કે એમાં બેક્ટેરિયાના જીવાણુ છે કે નહીં. એ મૃત છે. એ બ્લડ છે મૃત છે. એમાં દેખાશે કે હા આમાં મેલેરિયાના પેલા જીવાણુ છે. એ બ્લડ ઓકે. ડેડ છે એને જોઈએ છે. હવે તમારા અનુભવો જે કંઈ બીજા હશે એ આપણે ચાલુ દિવસોમાં લેતા રહીશું. બરાબર છે. ખાસ કરીને નિખિલભાઈએ પોતાના જે અનુભવો કીધા, એ જે કરી શક્યા છે, પ્રૂવ કરી ને બતાવ્યું છે. તો આ બધું એમને પ્રાણ ઉર્જા થકી કર્યું છે. પ્રાણ ઉર્જા વધારવા માટે એમને ઉપવાસ કર્યા છે, ભોજન બદલ્યું છે. એ અત્યારે મારા ખ્યાલ મુજબ 2 દિવસે એકવાર ભોજન ખાય છે. એ પણ રો ફૂડ જ ખાવ છો તમે, બરાબર? તો ઉપવાસ થકી તમે તમારી પ્રાણ ઉર્જા વધારી શકો છો. શરીરને, તમારા મનને કંટ્રોલ કરી શકો છો. તો આ ઉપવાસ દરમિયાન આ બધી જે આપણને લાભ મળવા જોઈએ, શારીરિક અને માનસિક, આ બંને, અને સાથે આધ્યાત્મિક લાભ મળે, એના માટે આપણે નવરાત્રિ કરતા હોઈએ છીએ. તો હવે સમય આપણો લગભગ 1.5 કલાક જેવો થઈ ગયો છે. આપણે રોજ 1 કલાક, સવા કલાક મળવાના છીએ. આજે પહેલા દિવસે બહુ લાંબુ નહીં લઈએ, નહીંતર પાછા બધા કંટાળશે. તો હવે કોઈને ઉપવાસ બાબતે કઈ રીતે આગળ વધવું, શું કરવું, એવું કંઈ કન્ફ્યુઝન હોય, કંઈ ને કંઈ પૂછવું હોય, તો આપણે થોડા સવાલ જવાબ લઈ લઈએ. એટલે તમે હાથ ઊંચો કરશો એટલે અમે તમને અહીંથી અનમ્યુટ કરીશું. જી, બીનાબેન. અનમ્યુટ. હા સર, આપણે કોઈ ઓપરેશન થવાનું હોય આપણું, તો પછી નવરાત્રી ના કરાય ને ઉપવાસ? શાનું ઓપરેશન થવાનું છે? ગર્ભાશયનું ઓપરેશન ક્યારે કરવાનું છે? સોમવારે. તો પછી નવરાત્રી ના કરાય ને? તમે ડિસિઝન લઈ લીધું હોય તો ન કરો. ને જો ઓપરેશન ન કરવું હોય તો એનડીએસ ફોલો કરો અને ઉપવાસ કરી અને ડાયટ બદલી કાઢો, તો ઓપરેશન કરવાથી બચી જશે. પણ ડોક્ટરે તો કહ્યું છે કે તાત્કાલિક કરાવવું પડશે. ડોક્ટરે તો બધું તાત્કાલિક જ કહે. ફાઇબ્રોઇડ થયું છે અને હા, એ ગર્ભ પાછળ તમારે તાત્કાલિક કરવું કે ન કરવું એ તમારે ડિસિઝન લેવાનું. ડોક્ટરના મતે બધું તાત્કાલિક જ હોય. કારણ કે એ તો જેટલો વહેલો પેશન્ટ આવે ને કપાઈ લે એટલું એનું બિલ થઈ એવું જાય. નહીં સર, પણ મારા હસબન્ડ પોતે જ ડોક્ટર છે. તે તો હવે ઘરના જ છે તો પછી અમે તો કઈ નહીં કરી શકીએ બેન. હા, મેં કીધું પછી એ વખતે થાય કે ના થાય, એમ કંઈક આવું હોય, અથવા પછી બી? ના, પછી તો તમે, કારણ કે કઈ આગુ પાછું થાય તો તમારે સાંભળવું પડે. એના કરતા ડોક્ટર કે એ પ્રમાણે ચાલો. અને એટલે એમ કે છે કે પાછળથી તમને એમ કે કેન્સરના ચાન્સીસ થઈ શકે છે, એટલે કે જો એના કરતા ટાઈમલી કરી લેવું સારું. તમે શરીરમાં કચરો ભેગો કરતા રહેશો તો કેન્સર થઈ શકે. હા, શરીરને બરોબર. ડિટોક્સ કરતા રહો, શરીરને યોગ્ય ભોજન આલો, શરીરમાં કચરો, પેસ્ટિસાઇડ રૂપી કચરો રહેવા નહીં દો, તો કેન્સર થવાના ચાન્સ નથી એમ. એટલે બરોબર. હવે આપણે કયા રસ્તે ચાલુ? કારણ કે ડોક્ટરોને તો એમને કોલેજમાં કંઈ ભણાવતા જ નથી આવું બધું શક્ય હોય છે એવું. એ તો છે, પણ એટલે જે લેપ્રોસ્કોપી સર્જનને બતાવ્યું હતું, એ કે તમે મોટી ગાંઠ છે અત્યારે નીકાળો તો પાછળથી બહુ કોમ્પ્લિકેશન થઈ હાલે શકે છે. પહેલા, જો તમારું મન કહેતું હોય તો તમે પ્રયોગ કરી અને ટ્રાયલ લઈ શકો. તમને લાભ મળે તો કરાવવાનું, ન મળે તો છેલ્લે કપાવવાનું તો છે જ. એ તો છે, પણ એમણે મને તાત્કાલિક કીધું છે. એ તો હવે ડિસિઝન તમારે લેવાનું હોય બેન, અમે ના કહી હા, શકીએ. હા, હા, સારું. નિખિલભાઈ કંઈક કહેવા માંગે છે. હા. નિખિલભાઈ, તમે અનમ્યુટ કરી અને બોલો, શું કહો છો? અનમ્યુટ થાવ. હા, હજી નથી થયા.
મેં તમને અનમ્યુટ થવા માટે રિક્વેસ્ટ આપી છે. તમે હા હવે હા, થાય. હવે 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 બરાબર છે. હા હમ. હવે બેન એક આપણે પ્રયોગ કરી શકીએ. માત્ર આ નવરાત્રી હું કહું એ રીતે તમે નિર્જળા કરો અને 10 દિવસ બીજા મને આપો. 15 દિવસે તમે ડોક્ટર પાસે જજો. ડોક્ટર કહે કે તમે આ સર્જરી કરાવવી જ પડશે તો કરી નાખજો. ફરીથી બધું સોનોગ્રાફીને તમે કરાવજો. એ જે ગાંઠ છે એ કેટલા એમએમની છે, શું છે, એ બધું તમે સાહેબને અથવા મને મોકલી દો. બરાબર. એ જે ગાંઠ છે એની સાઈઝ હું તમને અડધી કરી દઈશ માત્ર 15 દિવસમાં. આ મારી ગેરંટી છે. અને જે કંઈ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ માત્ર 15 દિવસમાં તમારા બધા ઓછા થઈ જાય. જો તમે નિર્જળા કરી શકતા હો તો આ પરિણામ તમને લાવી દઉં. બોલો, વિધાઉટ ઓપરેશન. અનમ્યુટ કરો તમે બેન, બીનાબેન. હા વાત સાચી, પણ હારું નિર્જળા બી કરવું અઘરું ને. ઘરમાં ડોક્ટર છે એટલે મગજ કેમનું ફેરવવું એમનું. નહીં, હા, એટલે તમે તમે એમના સાથે વિચારો છો, વાત કરાવો ને. વાત કરાવો. તમે મારી વાત કરો. નિખિલભાઈ સાથે એમની વાત કરાવજો અને હા, પછી એ નિખિલભાઈની વાતથી કન્વિન્સ થાય તો આગળ વધવાનું, ન થાય તો પછી તો ક્યાં તમારે ઘર કી ખેતી જ છે ને બધી. હા, એ તો છે. સારું, જોઉં, વાત ચાલો, કરી જોઉં શું કે છે પછી. વિનોદભાઈ, ધર્મિષ્ઠાબેન. દવા લીધું? હા સર, છે સ્વામિનારાયણ. સર, બીપી ને બધું બી મટી જાય? બીપી, હા, ડાયાબિટીસ? 100% મટી જાય. હું તમને નિર્જળા 10 દિવસમાં કરવાની? મટાડી દઉં. નહીં, નિર્જળા કરવાની જરૂર નથી. એ તમારું આ જે કરશો ને રસાર કરશો એમાં તમને હું ઠીક કરી દઉં. બરાબર. મને ખાલી વિગત તમે મોકલી દેજો કે આટલું બીપી છે અને જો સુગર છે તો સુગર કેટલું છે, કેટલા mg ની દવા લ્યો છો, 24 બધું. વર્ષથી દવા લઉં છું સર હું. હા, વાંધો નહીં. અને કેટલા mg ની છે એ બધી મને વિગતો આપો. તો શું કે એમાં પહેલા 2 દિવસે તમને જે છે એ રીતે લેવું પડે, પછી એની અડધી કરવી પડે, પછી એને પા કરવી પડે, પછી બંધ કરવી પડે દવા. આ રીતે અઠવાડિયાની 5 દિવસે તમારી દવા બંધ કરી દેવી, પછી તમારે દવા ખાવાની જરૂર નથી. એક તો નિખિલભાઈ તમારો મોબાઈલ નંબર બોલી જાઓ એટલે બધા લખી લે, એટલે તમને જરૂર હોય વોટ્સએપ કરી અને એમનો સમય લે. બરોબર છે? કાં તો હું બોલી જાઉં અહીંયાથી નિખિલભાઈનો નંબર. મારા નંબર જરા નોંધી લ્યો. નોંધ કરી લો. 99796 9979 6222788. 222788. એટલે જે લોકોને નવરાત્રી દરમિયાન કઈ બી કન્ફ્યુઝન હોય, એમની તકલીફો હોય, તો ગાઈડન્સ માટે એમનો વોટ્સએપ ઉપર પહેલા ટાઈમ લઈ લેવાનો અને સમય આપે એ પ્રમાણે તમારે એમના મને સાથે રાજભાઈ ગમે ત્યારે કોલ કરે, કઈ વાંધો નહીં. નવરાત્રી દરમિયાન દિવસે રાત્રે પણ કોઈ તકલીફ પડે 2 વાગે તો 2 વાગે પણ મને કોલ કરે, લો, હું એને જવાબ આપું. તમારા માટે હાજર છે સાહેબ. બરોબર. ઓકે, ચલો હવે વકીલ દીના, રવિ એક મિનિટ. અને વિનોદભાઈ. હા, હું વિનોદભાઈ. જી બોલો. હું કહેતો હતો કે પેલા બેનને જે ગર્ભાશયમાં ગાંઠ છે ને, હમ એમને એક્યુપંચર કરાવે ને તો 100% નીકળી જશે. મારી વાઈફને આ જ રીતે તમારી ઓલ્ટરનેટ થેરાપી જે છે, આપણે એમને થેરાપી ઉપર લઈ જવા નથી. ડોક્ટર ઘરના છે એટલે એ એગ્રી નહીં થાય. પણ આ એક ઉપવાસ અને ડાયટ થી જે કરી શકાય એના માટે એમની તૈયારી છે. કરવાની જરૂર પડતી જ નથી, નીકળી જ જાય છે, રિડ્યુસ થઈ જશે. વાઈફને નીકળી ગઈ છે ને આજ વર્ષો થઈ ગયા. અમારો કોન્ફિડન્સ છે, પણ એમના મિસ્ટર નો કોન્ફિડન્સ આવવો જોઈએ ને. બરાબર. મરવાનું એક જ વાર હોય છે, મરવાનું તો છે જ. કુદરતે નક્કી કરેલા સમય આપે. એમના ઘરવાળાને એમને મળવા નથી દેવા ને, એટલે વાંધો નહીં. ચલો રવિ, વકીલ દીના, આ 2 જણ લઈ લઈએ, પછી આપણે અહીંયા મીટિંગ ઓફ કરીશું ને કાલે આજ ઝૂમ મીટિંગ ની લિંક દ્વારા તમે 10 વાગે જોઈન થઈ શકો છો. નિખિલ સર. હા જી સર, મેં વચ્ચે એનડીએસ હું કરતો હતો એનીમા ને બધું, તો અત્યારે નથી કરી શકતો અને મારું જ્યુસ બી બંધ છે. પણ મારે આ નવરાત્રી કરવી છે નિર્જળ,
તો બરાબર. કેવી રીતે કરી શકાય? એ મેં કેવી રીતે કરી શકાય? શરૂઆતમાં કહ્યું ને કે તમે એનિમા લેતા રહો અને નિર્જરા કરશો તો આરામથી નિર્જરા થઈ શકશે. અને એનર્જી લેવલ કંઈક ઓછું થાય ને એવું લાગે તો નારિયેળ પાણી કે કોઈ ફ્રૂટના જ્યુસ કે એવું લેતા રહેજો. હા, બિલકુલ તમે તમારું આખું કોમામાં જતા રહો કે તમે ભાન જતું રહે એવી સ્થિતિ ક્રિએટ ન થવા દેવી, મહેરબાની કરીને. આપણા શરીરની કેપેસિટી હોય અને મનની તાકાત હોય ત્યાં સુધી આપણે ખેંચવું અને ન રોકાય ત્યાં સુધી ત્યાં આપણે જરૂર હોય ત્યાં લિક્વિડ લઈ લેવું, જ્યુસ લઈ લેવું અથવા તો નારિયેળ પાણી જેવું કંઈક લઈ લેવું. બરોબર છે, પણ પ્રયત્ન એટલે કરો એટલે પોઝિટિવ અસર તો ધીરે ધીરે થઈ જશે. બરાબર. એટલે મારો 9 ક્વેશ્ચન દિવસ નિર્જરા ન થાય તો એવું વસવસો ન રાખો. તમે શરૂઆતમાં 3 દિવસ કરો, પછી ન સહન થાય તો 1 દિવસ રસાહાર કરો, પાછા 2-3 દિવસ નિર્જરા કરો. આ રીતે શરીરને પ્રેક્ટિસ આપવી અને ધીરે ધીરે આપણે લાઈન ઉપર આગળ વધવું. આપણે કઈ પહેલો નંબર જ લાવવો એવું જરૂરી નથી. બરોબર છે. ના સર, મારો ક્વેશ્ચન એવી રીતનો હતો કે સર કેવી રીતે કરે છે નવરાત્રી? સર એમની પ્રેક્ટિસના અનુભવે તો 9 દિવસ નિર્જરા કરશે, પાણી નહીં પીવે, ભોજન નહીં લે અને 2-2 કલાક કસરત બી કરશે. એટલે એમને એનિમા લે છે કે નથી હા, લેતા એ જરૂર હોય ત્યાં એનિમલ લે. હું લઉં છું, પણ જે આ વિસનગર યુનિવર્સિટીમાં જે પ્રયોગ થયો હતો રાજેશભાઈના વાત કરી હતી ત્યારે મેં એનીમાં 1 દિવસ લીધું હતું. પછી મેં રાજેશભાઈ ના પાડી કે હવે એનીમાં ન લેતા, નહીં તો એ લોકો કહે છે કે ભાઈ પાણી આને અહીંથી આવ્યું. જો એટલે અહીંયા પછી આ વાત નીકળી છે એટલે હું એનીમાની જરૂર નથી. એ વાતને હું અહીંયા રજૂ કરું કે જે વાત હજી આપણે નથી આવી. દર વર્ષે નિખિલભાઈ ઘરે નિર્જરા કરે છે. બરોબર, 9 દિવસ. એટલે મેં ગયા વર્ષે એમને એવું કીધું કે તમે ઘરે કરો એનું પુરાવા કોઈને મળે નહીં. એટલે તમે આ વર્ષે અમારી પાસે આવો. એટલે ગયા વર્ષે અમે ચૈતી નવરાત્રીમાં અમદાવાદ બોલાયા, પછી એમને અમે વિસનગર મેડિકલ કોલેજમાં રાખેલા અને રૂમની અંદર સીસીટીવી કેમેરા, 24 કલાક સિક્યોરિટી, સવાર સાંજ ડોક્ટર આવે અને ત્યાં 9 દિવસ નિર્જરા કરાયેલા. અને પહેલા 1-2 દિવસ માટે એમને એનિમા લીધો. એટલે મેં એમને એવું કીધું કે તમે જો 9 દિવસ એનિમા લેશો તો ડોક્ટરને બહાનું મળશે કે તમે તો પાણી એનિમા દ્વારા ચઢાઈ અને વજન ઓછું ન થવા દીધું, એટલે તમે એનિમા બી છોડી દો. એટલે એમને 2 દિવસ એનિમા લીધો ને પછી છોડી દીધું. 7 દિવસ એમને કાંઈ ન લીધું, એનિમા નહીં, પાણી નહીં, અને 7 દિવસ 500 ગ્રામથી 700 ml યુરિન પણ કાઢ્યું. અને છતાં 9 દિવસ પછી એમને 1 કિલો વજન વધાર્યું. અને આ મેડિકલ કોલેજમાં આ પ્રયોગ ગયા વર્ષે કરેલો. અને આ પ્રયોગ કર્યા પછી જ્યારે મીટિંગ ડોક્ટરો સાથે રાખી અને એમને કીધું કે આ રિયલ વજન વધ્યું છે અને આટલું યુરિન પણ કાઢ્યું છે, પણ આ કેમ થયું એનો જવાબ અમારી એલોપેથી સાયન્સમાં નથી. છતાં નિખિલભાઈ અને અમે એમને આખું આનું સાયન્સ અને લોજિક સમજાયું કે ભાઈ તમે આ લોજિકને માનીને પણ તમે રિસર્ચ પેપરમાં પ્રોબેબલ કે આવું હોઈ શકે વજન વધવા પાછળનું કારણ એવું લખીને પણ અમને એક રિસર્ચ પેપર જેવું બનાવી આલો. પણ એ લોકોએ રિસર્ચ પેપર અમને બનાવી આપેલું નહીં. તો આ ગયા વર્ષની અમારી નિખિલભાઈ સાથેનો અમે ક્લિનિકલ ટ્રાયલ કરાવડાયેલો મેડિકલ કોલેજમાં રાખીને. તો નિખિલભાઈ જે કરી શકે છે આપણે ન કરી શકીએ. આપણે એમના રસ્તે આગળ વધવું પડે અને ધીરે ધીરે તમારા શરીર અને મનનો કંટ્રોલ અને પ્રાણને કંટ્રોલ કરીને તમે ધીરે ધીરે આગળ વધી શકો. અમે એવું અપેક્ષા રાખીએ છીએ કે આ નવરાત્રી પતી જાય પછી જે લોકોને આમાં આગળ વધવું હોય તો એવા લોકોને આપણે ઓનલાઈન નિખિલભાઈના જ માર્ગદર્શનમાં તાલીમ આપવાનું વિચારી રહ્યા છે. અને જે સાધકો યોગ્ય હોય એવા લોકો આગળ વધે, પોતાની જાતે આગળ વધે અને માર્ગદર્શન લેતા રહે. અને નિખિલભાઈના જેવા બીજા 2-5 જણા તૈયાર થઈ જાય તો આપણા માટે બહુ મોટું સિદ્ધિ થશે. અને આવા વધારે લોકો તૈયાર થાય તો પછી સરકાર અને દુનિયા એમના તરફ જોવાનું ચાલુ કરશે. તો એના આપણને સમાજને ભવિષ્યમાં દેશને લાભ મળશે. તો આપણી પોતાની જે શક્તિ હોય એ પ્રમાણે નવરાત્રી કરવી અને ધીરે ધીરે આગળ વધવું. 90 દિવસમાં આપણે આખું રિઝલ્ટ મળી જાય, આપણે એમના જેટલા કેપેબલ થઈ જાય એવી અપેક્ષા ન રાખવી. એમને મેડિટેશન અને લામાઓ પાસે જઈને ઘણા વર્ષોનો ભોગ આપ્યો છે, પછી આ સ્ટેજે પહોંચ્યા છે. એટલે આ ઉતાવળે આંબા ન પાકે એ ધ્યાન રાખવું. અને સર, સરનો નંબર ફરીથી જરા જો રિપીટ થઈ શકતો હોય તો. જી, લખી લો 99 99 79 79 6 6
22 22 788. 788. હા, બરાબર. ઓકે સર. હવે પ્રશ્નો તો આપણા ચાલુ રહેશે. રોજ આપણે 10 વાગે મળવાના છીએ. તમારી જે કઈ સમસ્યાઓ હોય એ આપણે મીટિંગ શરૂ થાય એટલે પ્રશ્નોત્તરી લઈશું, પછી ચર્ચાઓ કરીશું, પાછા પ્રશ્નો લઈશું અને એન્ડ કરીશું. હવે રોજ કલાક 1.5 કલાકથી આપણે વધારે નહીં થવા દઈએ, બરોબર છે? એટલે તમારે જે કઈ પ્રોબ્લેમ હોય એ લખી રાખવાના અને નિખિલભાઈ આવતીકાલે હોસ્ટ કરશે. હું પણ હાજર હોઈશ તો મીટિંગમાં હોઈશ, ન હોય તો પણ નિખિલભાઈ તો હાજર રહેશે. 9 દિવસ નિખિલભાઈ આપણી આ ઝૂમ મીટિંગ લેશે, બરોબર છે? તો હવે અહીંયા આપણે સમયનો અભાવ છે એટલે પૂરું કરીશું. તમારા જે કંઈ સવાલ છે તમે આવતીકાલે રજૂ કરજો અને શરૂઆતમાં આપણે લઈ લઈશું, બરોબર છે? ધન્યવાદ આપ સૌનો, અને ખાસ કરીને નિખિલભાઈનો, જેમને આપણને આ નવરાત્રીના ઝૂમ મીટિંગ માટે અનુમતિ આપી અને આપણી સાથે જોડાવા તૈયાર થયા છે. એટલે 2 હાથ જોડીને હું નિખિલભાઈને ખાસ ધન્યવાદ આપું છું. અને એમની જે આ ગતિ છે, એમને એવું કહે છે એમના શબ્દોમાં કે હજી 5 પ્રકારના પ્રાણ હોય છે, એમાં 3 પ્રકારના પ્રાણ ઉપર મેં કંટ્રોલ મેળવી લીધો છે. હજી મારે 2 પ્રકારના પ્રાણ ઉપર કંટ્રોલ મેળવવાનો બાકી છે એમના પ્રમાણે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમને ઝડપથી આ 2 પ્રાણના જે કંટ્રોલ બાકી છે એ પણ એમને સિદ્ધ થઈ જાય, એવી આપણે પ્રભુને અને પ્રાર્થના કરીએ એમના માટે, બરોબર છે? તો આજે અહીંયા આપણે પૂરું કરીશું. કાલે 10 વાગે ફરીથી આપણે ઝૂમ મીટિંગમાં મળીશું. લિંક આ જ રહેશે, એટલે તમને અમે ફરીથી કોઈ લિંકો મોકલીશું નહીં. હા, એટલે તમે સેવ કરી રાખજો. હા, બધાનો ધન્યવાદ. નમસ્કાર.